असीम जय जयकार हो। दादा भगवान ना 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 असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન આપના પ્રશ્નો હોય તો વહેલી તકે અમારા સુધી મોકલાવી આપવા વિનંતી છે. અને તમારો જ્યારે વારો આવે ત્યારે પ્રશ્ન પૂછતા પહેલા તમારું પૂરું નામ લેવું, જેથી ખ્યાલ આવે કે કોનો પ્રશ્ન છે. જય સચ્ચિદાનંદ. ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार
असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજ પહેલી વખત આવનાર કોણ કોણ છે? ફર્સ્ટ ટાઈમ વાળા? આજે નિરૂમાની પુણ્યતિથિ છે અને એ નિમિત્તે આજે એમને યાદ કરીએ, એમના મોક્ષ માર્ગના પુરુષાર્થને યાદ કરીએ. સ્ત્રીદેવ હોવા છતાંય જ્ઞાનની ટોપમાં શ્રેણીએ ચડી શક્યા. એટલું જ નહીં પણ અનેકોને મોક્ષ માર્ગે ચડાવી શક્યા. દિન રાત એક જ ધ્યેયથી જીવન જીવ્યા. મને ભેગો થયો દાદાના જ્ઞાનને પામવો જોઈએ, મોક્ષ માર્ગને પામવો જોઈએ. કોઈ પણ રીતે દાદામાં સેવાથી, સત્સંગથી, જ્ઞાનથી ચોંટ્યો પછી મોક્ષનું કામ એનું થવાનું છે. અને દાદાનું જ્ઞાન એવું જ્ઞાન છે કે સંસારમાં રહેવા છતાં હસબન્ડ હોય, વાઈફ હોય, મા બાપ હોય, છોકરા, નોકરી ધંધો કરતાં કરતાં પણ પોતાના આત્માની જાગૃતિમાં રહેવાય, નવા કર્મ ના બંધાય અને પાછલા કર્મના ફળ બધા પૂરા કરતાં 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 ક્ષમતા ભાવે પૂરા કરતા જાય, મોક્ષ માર્ગમાં આગળ વધાય. દાદા ભગવાનનો કોઈ નવો ધર્મ નથી, કોઈ નવો ધર્મ નથી કે કોઈ નવો સંપ્રદાય નથી, પણ કેમ કરીને પોતાના આત્માને ઓળખી સંસારના સર્વ કર્મ બંધનોથી મુક્ત થઈ છેવટે જન્મ જન્માંતરથી મુક્તિ પ્રાપ્ત કરવી. અને એમાંય નથી વાઈફ છોડવાની કે નથી ધણી છોડવાના, નથી નોકરી ધંધા ઘર છોડવાનું, અજ્ઞાન એકલું જ છોડવાનું છે. અને અજ્ઞાનતાથી આ સંસારમાં ભટક્યા છે અનંત અવતારથી, અનંતકાળથી. તે અજ્ઞાન એ શેનું? કે આપણે પોતે કોણ છીએ તેનું અજ્ઞાન. જન્મ્યા ત્યારથી નામ પાડી દે કે તું ચંદુ, કે તું દીપક છે, ના તારા મમ્મી થાય, ના તારા પપ્પા છે. તો મોટો થયો ને હવે આ રમવાનું છોડ ને ભણવાનું કર ને, એ બધું અજ્ઞાન જ પ્રદાન કરે છે. અને પોતે માને છે કે હું જ ચંદુ છું, મારા મમ્મી થાય. અને આપણા ઘરમાં પછી ભાઈ હોય ને, મમ્મી મારા, તારા નહીં, તો રડવા બેસે મારી મમ્મી, હા તારી મમ્મી, પછી ખુશ થઈ જાય. નાનપણથી જ આ જ શીખવાડે છે. પોઝેસિવનેસ, રાગ, મમતા, મોહ, ઘુસાડ ઘુસાડ કર્યા જ કરે. અને મૂળ પોતાનું અજ્ઞાન લઈને જ આવેલો છે. હું જ ચંદુ છું. ખરેખર ચંદુ પોતે છે કે નામ ચંદુ છે તે નથી સમજાતું. કેવી રીતે પોતે આત્મા છે એ સમજમાં નથી આવતું. એની માટે પછી સંસારમાં બધા ધર્મ બતાડે, અને ધર્મ પણ
ખરાબ છોડાવે ને સારું પકડાવે. અશુભમાંથી જુગાર હોય ને દારૂ હોય ને વ્યભિચાર હોય ને ભ્રષ્ટાચાર હોય ને અનીતિ અપ્રમાણિક તો બધું છોડો. સેવા, પરોપકાર, દાન, ભક્તિ, પૂજા, સત્સંગ બધું કરો કે છે. એટલે અશુભ છોડાવીને શુભ પકડાવે, પણ અજ્ઞાન છોડાવીને જ્ઞાન પકડાવવાનું બાકી રહી જાય છે. પછી ધર્મ કહેવાય. અધર્મ છોડાવીને ધર્મ પકડાવે. અધર્મથી પાપ બંધાય, પાપથી દુઃખ પડે સંસારમાં. ધર્મ કરવાથી પુણ્ય બંધાય, ધર્મનું ફળ સુખ શાંતિ સંપત્તિ મળશે. જન્મ મરણથી છૂટવાનો રસ્તો ના મળે. એ તો અધ્યાત્મ માર્ગને ધર્મ અને અધર્મથી ઉપરનો રસ્તો કયો છે. અધ્યાત્મ એટલે અવિનાશીનો સાક્ષાત્કાર પામવો, એ અધ્યાત્મ માર્ગ કહેવાય છે. ગીતા છે અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. આપણા ધર્મોમાં બે ભાગ પડી ગયા છે. એક ધર્મની રીતે વાતો કરે, શ્રી કૃષ્ણ શરણમમ કરજે, આટલી ઉપવાસ કરવાના, આટલી એકાદશી કરવી ને આ જન્માષ્ટમી આમ ઉજવન, ફરાળીઓ આમ ખાવાનું, એ ધર્મ કહેવાય છે. એ તત્વજ્ઞાનમાં કૃષ્ણ ભગવાન હોય, શિવ ભગવાન હોય, મહાવીર ભગવાન હોય, કોઈએ જુદી વાત એકબીજાથી કરી જ નથી. અર્જુનને ચોખ્ખું કહ્યું કે હે અર્જુન, તું આત્માને ઓળખ. આત્માવત સર્વભૂતેષુ, બધા જીવ માત્રની અંદર આત્મા છે એવી દ્રષ્ટિ રાખ. તું જેને કૃષ્ણ કહું છું તેવું નથી, મને તત્વ સ્વરૂપે ઓળખ. મને તત્વદ્રષ્ટિની વાત જ કરી, ક્યાંય વાડા સંપ્રદાય પક્ષની વાત નથી. અમારો ધર્મ વૈષ્ણવ ને આપણો જ આ ધર્મ ને પેલો ખોટો ને આ સાચો નથી કર્યો. શિવ ભગવાનમાં જીવ એટલે હું ચંદુ છું માનવું એ જીવ દ્રષ્ટિ છે. હું આત્મા છું ભાન થવું ત્યારે શિવ સ્વરૂપ થયો કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધાથી મુક્ત એવો હું ચિદાનંદ સ્વરૂપી શિવોહમ શિવોહમ. તો ત્યાંય ક્યાંય પક્ષાપક્ષ ભેદ મતમતાંતરની વાત નથી. ભગવાન મહાવીરે પણ એ જ વાત કરી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી મોક્ષ થાય. સંસાર એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. મિથ્યા એટલે વિનાશી સુખોમાં જ સાચું સુખ માનવું, વિનાશી સ્વરૂપને જ પોતાનું સ્વરૂપ માનવું, મિથ્યા દર્શન કહેવાય. અને અવિનાશી સ્વરૂપને પોતાનું માનવું ત્યારે સમ્યક દર્શન. હું આત્મા છું, અવિનાશી છું. આ સંસારની પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવતી વસ્તુઓ વિનાશી છે, અવસ્થાઓ વિનાશી છે. મારું તત્વ સ્વરૂપ અવિનાશી છે. તત્વની વાત જ્યારે આવે છે ત્યારે બધા મૂળ પુરુષોએ એક જ વાત બતાડી છે કે આત્માને ઓળખો. એટલે દાદા ભગવાન આ ત્રિમંદિરની સ્થાપના કરીને વાડા પક્ષ મતમતાંતરથી નીકળો અને નિષ્પક્ષપાતી ભાવમાં આવો. તો ભગવાન પામવા હોય તો નિષ્પક્ષપાતી થવું પડશે. પક્ષાપક્ષી વાડા બંધી રહીશું, સાચા ભગવાનની ઓળખાણ નહીં પડે. અને સાચા ભગવાન એટલે પોતાનો આત્મા એ જ ભગવાન છે. ઉપર કોઈ જુદા ભગવાન બેઠા નથી કે દુનિયા ચલાવે ને આ બધાને પ્રેરણા આપે ને આ ચોરોને પ્રેરણા આપતો છે ભગવાન કે ભાઈ ગજવા કાપી લેવાના લોકોના. એવો ધંધો ભગવાનનો નથી. ભગવાન તો દરેક જીવ માત્રમાં જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદી, જ્ઞાન સ્વરૂપે, કેવળ જ્ઞાન જ સ્વરૂપે રહેલા છે. એને ઓળખવાનો છે. અને એ ઓળખવા માટે ધર્મો રસ્તા બતાડે છે. છેવટે ધર્મમાં ડેવલપ થઈને પછી અધ્યાત્મમાં સીધો આવી શકતો એની તમન્ના જાગે છે. આત્મા જાણવો છે, સંસાર દુઃખદાયી છે, જન્મ મરણથી છૂટવું છે, ત્યાં સુધી આવે. કઈ રીતે છૂટવું એકોક વખત જ્ઞાની પુરુષ હોય ત્યારે છૂટાય. દાદા ભગવાન એ કહે છે ને કે આ દેખાય છે તો અંબાલાલ પટેલ છે, હું નથી. આ શરીરનું નામ અંબાલાલ પટેલ. દાદા ભગવાન એટલે મહી પ્રગટ થયા, 14 લોકના નાથ, પરમાત્મા સ્વરૂપ જીવ માત્ર ભગવાન તે અમારી મહીએ છે પ્રગટ, નિરાવરણ થયા છે. અને એ ભગવાન અમે જોયા, જાણ્યા, અનુભવ્યા. અમે જ્ઞાની પુરુષ છીએ. પોતે જ્ઞાની તરીકે
પોતાની જાતને ખુલ્લી કરે છે. અમે જ્ઞાની છીએ. જ્ઞાન નહોતું ત્યારે અજ્ઞાની હતા, હવે જ્ઞાની થયા. અને એવા કોક વખત જ્ઞાની હોય ત્યારે આ અધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય. ધર્મ અધર્મથી છોડાવી આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરાવે, પાપ અને પુણ્ય છોડાવીને આત્મ સાક્ષાત્કાર કરાવે, કર્મ જ ના બંધાય. જેમ અર્જુનને કર્મ કરવા છતાં અકર્મ દશા એવું આ પણ એ જ રસ્તો છે. સંસાર વ્યવહારના કર્મો, વાઈફ છોકરા, નોકરી ધંધા, સાસુ બહુ, જવાબદારી ફરજો પૂરી કરો. કારણ કર્મ બાંધી લાવેલા એ ભોગવે જ છૂટકો. કર્મ કરવા છતાંય અંદરથી અકર્મ દશાય, એક કર્મ ના બંધાય, એવા આધ્યાત્મિક વિજ્ઞાન છે. અને અહીંયા પાયામાં આટલું જ જાણવાનું છે કે આપણે પોતે કોણ છે, હું પોતે કોણ છું. અને એટલું જ મહત્વનું આ બધું કરે છે કોણ, કયા આધારે જગત ચાલે છે, એ સમજવા માટે છે. અને એની માટે જ આવતીકાલે જ્ઞાનવિધિ એ જ રાખી છે કે આપણે પોતે કોણ છે એનું ભાન થાય. પછી આ જીવનમાં બધું ચલાવે છે કોણ, કયા આધારે ચાલે છે, સાચો કરતા કોણ, એ બધું જ્ઞાન, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછજો. આ પ્રશ્નોત્તરી સત્સંગ છે. આપણે જે ગૂંચવાડો હોય તો સોલ્યુશન લાવી શકાય. વ્યવહારિક, ધાર્મિક કે આધ્યાત્મિક કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો આપણે સાચી સમજણથી એનું નિવારણ લાવી શકાય. બાદરમલ જાંગીડ રાજસ્થાન, રીનાબેન પવાર આહવા ડાંગ, સંજયભાઈ લખવાણી આગ્રા. જેમના નામ બોલાય છે આપ गुरुदेव को बार बार प्रणाम करता हूँ. हे मेरे गुरुदेव, 60-65 साल से मेरी निमाते लाते हो, तो आज मेरे छोटे से जीव को थोड़ी सी बोलने की सामर्थ्य दो. इतनी कृपा करो. आज मेरा उद्धार होने वाला है यहाँ, तो आप जरूर जरूर कृपा करो मेरे पे. एक थोड़ा सा आगे, सब तरह से मन में विश्वास बढ़ गया यहाँ आकर. इस जीव ने, भोले भाले जीव ने बहुत दर दर की ठोकर खाई है. ठोकर कैसी खाई है, ऐसे महापुरुषों के पास तो पूछा को नहीं. और दिल में प्रभु मिलन की, प्रभु प्रेम की बहुत लालसा थी, तो बहुत डोला पर कुछ मिला नहीं. ओला सोला जो ये बता रहे हैं, ये काम भी किया, व्रत भी किया, एक महीने भूखा भी रहा, 2-3 साल तक राम नाम भी लिखा, पर कोई प्राप्ति नहीं हुई. अब एक भय है जो 60-65 साल से गुरुदेव मेरी रक्षा करते आ रहे हैं. मैं यहाँ पर बड़ा खुश हूँ. मेरा यहाँ पर जो चाहता हूँ वो काम भी बनने वाला है. बहुत अच्छा. पर उनसे बहुत प्रेम बढ़ाऊं, मेरा भी बढ़े, और जो अब मैं ज्ञान ले रहा का भी बढ़े. तो मेरे पर कृपा करो. और उन गुरु जी से मेरा प्रेम नहीं रहे तो महाराज बराबर है. जय सच्चिदानंद. ये असली दादा गुरु जी की असली है. इस असली में ये तीर्थ स्थान है. बहुत बड़ा, देखो कितने संत बैठे हैं. और दादा गुरु जी सब इनको संत बनाने वाले हैं. तो हे गुरुदेव, इन संतों के बीच में मैं आपसे कोटि कोटि नमस्कार करता हूं. बराबर है. और बस इतना ही जानता हूँ महाराज. ये आप जानो और आपका काम जाने. यो जीव है, यो एक कैसे आया तो आगे नहीं, मतलब यो लोथड़ा होता है ना, लोथड़ा एक मट्टी का, वैसा पूतला है. कैसे तो यो आया है, बस यहाँ पूछ गया. मेरी तो यही है. एक बात जरूर सोचा करता था मैं पहले से ही, कई दिन से. अब जैसे नमक की खान होती है, और उस नमक की खान में कुछ भी गिर दिया जाता है और नमक हो जाता है.
तो मेरा दिल में यह विश्वास हो रहा है कि आज अपन अनमकन वाली खाने मिलेगी। यहाँ पे मैं कैसा भी पापी हो, कैसा भी धर्मात्मा हो, पर मेरा यहाँ निश्चय काम बनने वाला है। बहुत अच्छा। जय सच्चिदानंद। રીનાબેન પવાર આહવા ડાંગ, સંજયભાઈ લખવાણી આગ્રા, પારુલબેન વસાવા ભરૂચ। जय सच्चिदानंद। बोलिए। जय सच्चिदानंद पुष्टि। पुष्टि फाइल नंबर 1 अपनी फाइल 2 को बहुत गुस्सा करती है। कई बार तो इसको बहुत समझाता हूँ कि कोई करता नहीं है और सब व्यवस्थित है। कई बार तो रुक जाता है, पर कई बार वेग में हो जाता है। इसका निबेड़ा कैसे लाऊं पुष्टि? किस वजह से हुआ उसका प्रतिक्रमण करो, और सामने वाले को दुख पहुंचा उसका प्रतिक्रमण करो। जी पुष्टि। और प्रतिक्रमण से और मूल गलती फाइंड आउट करो क्या है। हमारा पतिपना है, कुछ खाने में इंटरेस्ट होएगा और अच्छी तरह खाना नहीं पकाया तो गुस्से में आ जाएंगे। हमारी अपेक्षा पूरी नहीं करी तो भी गुस्से में आ जाएंगे। तो किस वजह से होता है वो भी चेक करो, और सामने वाले को दुख पहुंचा उसका प्रतिक्रमण करो। जी पुष्टि। और निश्चय करो कि ऐसे दुख देके कभी सुखी भी नहीं होते हैं, और इनको भी दुख हो गया तो हमारी अपेक्षा पूरी करने के लिए, हमारा मान पोषने के लिए कैसे दुख दे सकते हैं। दुख देने का हो गया तब बहुत दिल से पश्चाताप करो, खत्म हो जाएगा दुख देने का। जी उनको भी दुख होता है, इधर मेरे को भी अंदर से फील होता है कि उसको दुख दे दिया, तो अंदर बहुत फील होता है दुख हाँ, दिया तो है प्रतिक्रमण करो कि हे शुद्धात्मा भगवान, इनको दुख पहुंचा दिया, दिल से क्षमा चाहता हूँ, मुझे क्षमा करो, ऐसी गलती नहीं करने की शक्ति दो। और हो सके तो मोड़ लो कि भाई मेरी इंटेंशन ये नहीं था, आपको दुख पहुंच गया, सॉरी, हम जरा ध्यान से बात करेंगे, दूसरी बार गलती न हो जाए। जी पुष्टि। बात करके सॉल्यूशन निकालो। जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। રીનાબેન પવાર આહવા ડાંગ, પારુલબેન વસાવા ભરૂચ। જય સચ્ચિદાનંદ। હું રીના પવાર આહવાડાંગ। હા, મારા 4 એક્સિડન્ટ થઈ ચૂકેલા છે, તો બંને પગમાં પ્રોબ્લેમ હતા તો પણ હું ચાલી શકું છું, એ ભગવાનની જ કૃપા છે। ને બીજા 4 એક્સિડન્ટમાંથી બચાવ થઈ ગયો હતો, પણ બધા લાઈફના આવા બધા પ્રોબ્લેમો આવ્યા જ કરે, તેના લીધે માઇન્ડ ડિપ્રેસ થઈ જાય, તો એમાંથી બહાર કઈ રીતે આવવું? ભગવાન આવું કૃપા કરતો હશે, બચાવની કૃપા એણે કરી, તો એક્સિડન્ટ કરાવ્યો કોણે? એ મારા કરમ। તો ભગવાન શું કરે તો પછી? ભગવાન બચાવતોય નથી ને કૃપા કરતોય નથી। તમારો તમે કહો હું રીના છું ને, તો કે રીના એ જ વિનાશી પૂતળું છે, અને ગયા ભાવમાં કર્મ બાંધ્યા તેના ફળરૂપે ઉદય આવ્યું છે, અને આ પુણ્ય પાપના હિસાબે બધું ફળ આવ્યા કરે છે। ભગવાન હાથમાં ઘાલતો જ નથી આમાં। એટલે હવે આમાં જે આપણે એટલું સમજવાનું કે આ જીવ્યા છે તો આત્માનું જ્ઞાન પામવા માટે કંઈક હશે આપણું પુણ્ય, ત્યાં લિંક મળી ગઈ, સમજાયું ને? એટલે હવે સરસ જ્ઞાન પકડી લેજો, કાલે પામીને પછી જ્ઞાનના પુરુષાર્થમાં રહી અને આ સંસારમાં કર્મ બાંધેલા ક્ષમતા ભાવ પૂરા કરીને મોક્ષે જવાય એ રસ્તો પકડી લેજો, સમજાયું ને? જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। પારુલબેન વસાવા ભરૂચ, વિજયકુમાર આગ્રા, જયાબેન માંગરોલિયા રાજકોટ। બોલો। જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી। મારું નામ પારુલ, ભરૂચથી છું। મારે આમ તો જે પ્રશ્ન પૂછવાના હતા એના જવાબ તમે સત્સંગની શરૂઆતમાં જ આપી દીધા। તેમ છતાં પણ હું મારા અંદર જે મૂંઝવણ છે હું એને રજૂ કરું છું કે જ્ઞાન લેવાથી આપણે ઘણી બધી મૂંઝવણ, આપણા પ્રોબ્લેમ્સ એ બધું સોલ્વ થતું હોય છે। જે તમે કીધું આગળ વિજ્ઞાન અને થોડી આધ્યાત્મિકતા, થોડું મને એને થોડું ડિટેલમાં જાણવું છે, તો થોડું એ મારા મૂંઝવણ દૂર કરશો? આમાં કેવું છે કે એક ખરાબ પાણી હોય ને ચોખ્ખું બનાવવું હોય તો ફિલ્ટર મૂકે છે ને બધા, એમ કરતાં કરતાં ચોખ્ખું પીવા લાયક થઈ ગયું, પણ તો એ હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડે એમાંથી? ના પડે। હવે કોઈ ગંદુ પાણી હોય, ગટરનું લઈ આવ્યો, તેમાં ભાઈ કેમિકલ એનાલિસિસ કરે, રોડ મૂકે તો આ બાજુ હાઇડ્રોજન જુદો પડ્યા કરે, આ બાજુ ઓક્સિજન જુદો પડ્યા કરે, ઇમ્પ્યુરિટી ત્યાં જ રહે બધી, બને કે ના બને? બને બને। તો કે આ અધ્યાત્મ કહેવાય છે। ગંદુ પાણી હોય તેમાંય તત્વ બગડ્યા જ નથી, અને ગમે તેટલા ગંદા પાણીને ચોખ્ખું કરો તો એ તત્વની પ્રાપ્તિ થવાની પણ નથી। ધર્મ એટલે શું? ગંદા પાણીને ચોખ્ખું કરવું, પીવા લાયક। અને અધ્યાત્મ એટલે ગંદુ હોય કે ચોખ્ખું, એમાંથી મૂળ તત્વોને છૂટા પાડવા। આ શરીરમાં 2 તત્વો છે,
એક શરીર છે એ જળ તત્વનું છે અને પોતે ચેતન તત્વ છે. પોતાનું ભાન અત્યારે શું થયું છે, મિક્સચર થઈ ગયું છે. નહીં મારો એક્સિડન્ટ થયો કે છે, મારા પગ ભાંગી ગયા. મારા પગ કહેનારો પોતે કોણ? પગ જુદા છે ને પોતે જુદો છે. પોતે હું જ આ દેહને હું જ છું માને છે. દેહાધ્યાસ થઈ ગયો છે. એટલે એ ત્યાં બે તત્વનું મિક્સચરમાં થઈ ગયું છે. હવે ત્યાં છૂટું પાડવાનું છે. શું નામ તમારું? પારુલ. પારુલ બેન જુદા અને તમે પોતે જુદા. એ ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે કઈ રીતે પારુલબેન જુદા છે, કઈ રીતે હું શુદ્ધ આત્મા છું. જી. અને એ પ્રાપ્ત થાય એને જ અધ્યાત્મ વિજ્ઞાન કહ્યું. પછી ભલે ને પારુલબેનથી ગુસ્સો થઈ ગયો, જૂઠું બોલાઈ ગયું, કોકને દુઃખ અપાઈ ગયું, દુઃખી થઈ ગયા, તો એ જાણે કે આ પારુલ દુઃખી થાય, હું તો શુદ્ધ આત્મા છું. પછી પેલું સોલ્યુશન આવી જાય કે કર્મનું ફળથી સુખ દુઃખ શાતા અશાતા ભોગવટા બધું કર્મોના ફળ રૂપે છે. આ સાચી સમજણથી પછી નિવેડો લાવી નખાય. સમજાયું ને? જી. તો આપણે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે હું પારુલ નથી, હું તો એક શુદ્ધ આત્મા છું અને મારાથી કોઈ ભૂલ થઈ જાય છે, તો પછી એ નવું કર્મ નથી બંધાતું? મારાથી ભૂલ થાય છે કે પારુલથી થાય છે? પારુલથી થાય તો છે. પારુલ પાસે જ દોડાવવું પડે કે બેન ધોઈ નાખો. એ પેલા ભાઈ કે છે મારી વાઈફને દુઃખ અપાઈએ તો કહો હસબન્ડ પાસે પ્રતિક્રમણ કરાવો, તમે શુદ્ધાત્મા થયા. હસબન્ડને કહો મારી ભૂલ ના થાય એવું નક્કી કરે. જી. એવી રીતે આ જુદું રાખીને ધીમે ધીમે આ કર્મ ખપાવ્યા વગર સીધું જ્ઞાન મળે છે. જી. એટલે ભૂલો રહેશે, પણ હવે ભૂલો નીકળશે જ્યારે અથડામણ થાય, કોઈ સાથે ડખાડખી થાય, તો પછી માફી માગીને ધોઈ નાખવાનું. એક એક ભૂલો છે થતી થતી કલા. કર્મ ક્યારે બંધાતો? તો કે હું અને પારુલ એક થાવ તો કર્મ બંધાય. જી. અને પારુલ જે કરે છે ને હું કરું છું માનીએ તો કર્મ બંધાય. તો કરતા કોણ છે એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને હું કોણ છે એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી એ જાગૃતિમાં રહીએ. અને પારુલબેન તો ડિસ્ચાર્જ પૂતળો છે, પછી એ કંઈ કર્મ બાંધી ના શકે. તમે જુદા પડી જાઓ તો પારુલબેન તો ફળ ભોગવીને ખલાસ થવાવાળા. તમારાથી એનાથી કર્મ ના બંધાય. સમજાયું ને? જી. પૂજ્યશ્રી, મેં ઓનલાઈન લાસ્ટ યર ઓનલાઈન જ્ઞાનવિધિમાં ભાગ લીધો હતો અને આ વખતે મને ઓફલાઈનમાં ફરી એનો લાવો મળ્યો છે. અને ઓનલાઈન જ્ઞાનવિધિ લેવાથી મારા મીન્સ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ આઉટ થયા છે અને મને એનાથી ઘણું બધું એવું મારા લાઈફમાં ચેન્જ પણ આવ્યો છે. તો એનાથી મને જે મારું પહેલાં થોડી ડિપ્રેશનમાં રહેતી હતી, પછી જ્ઞાન લીધું, થોડોક આ સત્સંગ સાંભળ્યો ઓનલાઈન, અમારી ફ્રેન્ડ જેના થ્રુ હું આમાં આવી છું, એના ખાસ થેન્ક યુ એના માટે, વીરમતી મહેતા, જેના થ્રુ અહીંયા આવી છું. અને પૂજ્યશ્રી તમારો ઘણો ઘણો આભાર. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. વિજયકુમાર આગ્રા, જયાબેન માંગરોલિયા, રાજકોટ. पूज्य श्री जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। पूज्य श्री, ये सवाल था कि संसार में रहकर संसार में प्रीति कैसे कम हो, दादाजी में प्रीति और दादाजी के सत्संग में प्रीति कैसे बढ़े? ये तो जलेबी खाएगा तो चाय फीकी लगेगी, तो ये सत्संग में आए तो फिर संसार धीरे धीरे नॉर्मल रहेगा, मगर एक्सेस जो मोह है वो छूट जाएगा। जो जिम्मेदारी फर्ज है उतना रहेगा, जो मोह से अटैचमेंट है, राग द्वेष होते थे वो छूट जाएगा। और खुद कौन है उसका जागृति रहे तो आत्मा के, वो खुद ही आत्मा है, आत्मा के प्रीति बढ़ते ही जाएगी। खुद का स्वरूप का भान होता है, वही जलेबी खाया जैसे है, और देह भाव छूटते जाएगा, आत्मा की रुचि बढ़ते जाएगी, वो अपने आप ही होएगा। मगर उसका एक ही उपाय है, सत्संग के परिचय में रहो। जी, समझ में आया ना? जी। पूज्य श्री, एक छोटा सा प्रश्न होता है कि हमारे पिताजी संग में है फादर, उन्होंने पूछा था ज्ञान में और भक्ति में क्या है थोड़ा अंतर? हाँ, ये ज्ञान और भक्ति में अंतर क्या है? जी। कोई बोलेगा शास्त्र में लिखा है भक्ति मार्ग से मोक्ष होता है, कोई बोलेगा ज्ञान मार्ग से मोक्ष होता है। सचमुच ज्ञान और भक्ति कनेक्टेड है, एक ही सिक्के की दो बाजू है। भक्ति और ज्ञान, तो भक्ति से सचमुच तो भक्ति सेकंड है, फर्स्ट ज्ञान है। समझ लो यहाँ से हमें एयरपोर्ट जाना है, हम चलते रहेंगे तो एयरपोर्ट आएगा कि उसका डायरेक्शन, एयरपोर्ट का एड्रेस होना चाहिए सच्चा, एड्रेस होना चाहिए। तो सच्चा एड्रेस उसको ज्ञान बोला जाता है। और सच्चा एड्रेस प्रमाणे फॉलो करते गए तो टू अप्रोच नियर या नियर, वो भक्ति है, तो साक्षात्कार होके ही रहेगा। तो सच्चा ज्ञान पहले चाहिए, बाद में ज्ञान के प्रमाण में भक्ति होनी चाहिए। जो जिस प्रकार ज्ञान बताया
उस प्रकार हम फॉलो करते रहे तो ज्ञान की भक्ति हुई तो साक्षात्कार होके रहेगा। तो भगवान का सच्चा स्वरूप क्या है? नहीं छोटा घर में मंदिर बनाया, उसमें कृष्ण भगवान की मूर्ति रखी है, तो हमारा छोटा बच्चा 1 साल का घूमते घूमते पकड़ेगा और मुँह में डाल देगा। जी तो हम उसको बोले भगवान है पूजा करने की, तो समझता ही नहीं है कि उसको ज्ञान ही नहीं है। तो बताए जय जय करो भगवान है, जय जय करो, तो उसको थोड़ा ज्ञान दिया तो उतनी भक्ति उत्पन्न होगी। तो ज्ञान प्राप्त होने के बाद भक्ति उत्पन्न होती है। और शुद्ध ज्ञान यानी सच्चा स्वरूप भगवान का क्या है, ये कर्ता कौन है, शुद्ध ज्ञान मैं खुद कौन, वो ज्ञान प्राप्त हुआ। तो दादाजी का यहाँ ज्ञान विधि में आत्मा का ज्ञान मिलता है। और जो 5 आज्ञा बताते हैं वो ज्ञान की भक्ति होने के लिए है, और वो फॉलो करोगे तो संपूर्ण पूर्णाहुति होगी, साक्षात्कार पूर्ण हो जाएगा। तो ज्ञान और भक्ति दोनों होना चाहिए। अकेले ज्ञान से अशुष्क ज्ञान बोला जाता है, अकेली भक्ति करोगे तो परोक्ष भक्ति हो जाती है। परोक्ष भक्ति से संसार फल मिलेगा, मोक्ष नहीं मिलेगा। शुष्क ज्ञान से भी मोक्ष नहीं मिलेगा। शुद्ध ज्ञान होना चाहिए और ज्ञान को फॉलो करने वाली भक्ति होनी चाहिए। तो ज्ञान प्रमाणे भक्ति, तो उसका फल आत्म साक्षात्कार, उसका फल मोक्ष आएगा। वो प्रत्यक्ष भक्ति बोला जाता है। खुद की पहचान होने के बाद जो भक्ति होती है वो प्रत्यक्ष भक्ति, प्रत्यक्ष भक्ति से मोक्ष फल मिलेगा। समझ में आया ना? जी सर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જયાબેન માંગરોલિયા રાજકોટ, નિગમભાઈ પરીખ મુંબઈ, માનસીબેન સંઘવી મુંબઈ. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ, જયાબેન માંગરોલિયા. પૂજ્ય નિરૂમા આખા જગત જોડે પ્રેમ સ્વરૂપ થયા, વાત્સલ્ય મૂર્તિ થયા, તો પૂજ્ય શ્રી અમોને ખાલી ઘરમાં ફર્સ્ટ સર્કલમાં જ પ્રેમ સ્વરૂપ થવા માટે કંઈક માસ્ટર કી આપો ને. એ જ આપણે આ ધીમે ધીમે આપણે દોષ જોવાના બંધ કરો. કેવું વિતરાગ છે ને, એ વિતરાગ થવું, જેટલા અંશે વિતરાગ થઈશું એટલા અંશે પ્રેમ સ્વરૂપ થવાય. તો વિતરાગ થવાના 2 ભાગ પડે કે વિતરાગ થતાં પહેલાં રાગ હોય અને દ્વેષ હોય. તો દ્વેષ પરિણામ પહેલાં ખલાસ કરો. અભાવ, દોષ દેખાય, નેગેટિવ દેખાય, દુઃખ અપાઈ જાય, ભૂલો કાઢીએ, એકબીજાને આક્ષેપ આપી દઈએ, ચીડાઈ જઈએ, અકળાઈ જઈએ. દ્વેષ પહેલાં ખલાસ કરો. દ્વેષ ખલાસ થયા તેમ તેમ પછી રાગમાંથી અપેક્ષા જન્મશે. અપેક્ષા પૂરી ના થાય તો પછી અકળામણ કરશે. એ પાછું ઇનડાયરેક્ટ દ્વેષ જ થયો, એટલે એ ચોખ્ખું કરતા જશો. પછી રાગમાં શું હોય? એટેચમેન્ટ છે, અને એટેચમેન્ટ પૂરું, એટેચમેન્ટના કંઈક પછી ધાર્યા પ્રમાણે વ્યવહાર ના થાય તો ભોગવટો આપ, અને એ ભોગવટાથી પછી પકડવાનો કહો હજુ રાગ છે. પછી એ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા, ફાઇલ નોય મારા. ધીમે ધીમે રાગ ઓગળતો જાય એટલા અંશે વિતરાગ થવાશે, અને વિતરાગ થયા એટલા અંશે પ્રેમ સ્વરૂપ રહેવાય. પછી એટલે અત્યારની શરૂઆત ક્યાંથી કરવાની? કે દ્વેષ પરિણામ ચોખ્ખા કરતા જાઓ. કોઈને માટે દુઃખ અપાય નહીં, દોષ જોવાય નહીં. કોઈ ગમે તેવું દુઃખ આપી જાય તોય આપણે દોષિત ના જોઈએ કે ના એનો દોષ નથી, મારો હિસાબ છે. એ દોષ પરિણામને ચોખ્ખા કરો ને, એક સ્ટેપ એ પૂરું થશે. પછી રાગ પરિણામને. સમજાયું ને? હા, સમજાયું. પછી બીજું પ્યોરિટી, સિન્સિયરિટી, મોરાલિટી, ખુમારી, આવા ગુણો ખીલવવા માટે શું કરવું? નિરૂમામાં આ બધા આવા ગુણો હતા. એટલે આ જ આપણે આ બીજાને દુઃખ આપવાના બંધ કરીએ ને તો પછી ધીમે ધીમે પછી સમજાય કે ભાઈ આ કર્મ પૂરા કરવા માટે જીવન છે. એટલે આ પછી દુઃખ આપવાના બંધ થાય, દોષ જોવાના બંધ થાય. પછી આ ગુણો, પોઝિટિવ ગુણો પછી ખીલતા જાય. કોઈ આપણી ભૂલ કાઢે તો આપણે પછી રક્ષણ કરો તો સિન્સિયરિટી તૂટી ગઈ પછી. અને પછી સંકુચિતતા ઊભી થાય કે મારી ભૂલ કાઢે, હું આમ નહીં કરું, હું આમ કરીશ. એટલે આ ભૂલ જ જ્યાં રક્ષણ જ નથી કરતા પોતાની ભૂલનો, પછી સિન્સિયરિટી ઉત્પન્ન થાય. અથવા ભૂલ કાઢે તો આપણે કહે જયાબેન જમા કરો, આપણો હિસાબ છે, એનો દોષ નથી. એટલે એ આત્મા જોડે ભેદ ના પાડ્યો, આ દોષને આપણે પ્રતિક્રમણથી ચોખ્ખો કર્યો. એટલે અભેદતા વધતી જાય, વ્યક્તિ સાથે જોડે ભેદ પણ ઓછા થતા જાય. એટલે એમ જીતતા જીતતા કશાયો ખાલી કરતા જઈશું તેમ તેમ નોબેલિટી આવશે, સિન્સિયરિટી આવશે, બધું. ઘરમાં રાગ જેવું વધારે દેખાય, રાગની ફાઇલો બધી. હા, તો રાગ રહેવા દેવાનો, એને બહુ આપણે હલાવતા. પણ રાગમાંથી પછી અકળામણ થાય ને કોક દાડો થાય. એ અકળામણને જ્ઞાનથી ચોખ્ખી કરો. એમ કરતાં કરતાં રાગો પડશે. અને ફાઇલ ગણો. ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે.
શુદ્ધાત્મા જુઓ. એમ કરતાં કરતાં ઓછું થશે. હા હા જય સચ્ચિદાનંદ. નિગમભાઈ પરીખ મુંબઈ, માનસીબેન સંઘવી મુંબઈ, પ્રકાશભાઈ વાઢેર ઉના. हाँ जय सच्चिदानंद पूज्यश्री. मैं जन्म जयंती 111 में તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે મેં જ્ઞાન લીધું છે તે વખત મને 1 વર્ષ થયું હતું અને ત્યારે મેં એવું પૂછેલું કે મારા ફેમિલી અને રિલેટિવ્સને આત્મજ્ઞાનની લિંક કેવી રીતે મળે, તો તમે આન્સરમાં એવું કીધું હતું કે એનો તમે ભાવ રાખજો તો ચોક્કસ મળશે. તો મારા ફાધર મધરે 2 વર્ષ થયા એમને જ્ઞાન લીધું છે, એટલે એના માટે થેન્ક યુ વેરી મચ. અને મારો ક્વેશ્ચન એ હતો કે આજે 5 આજ્ઞાઓ અને પેટા આજ્ઞા AA BB અને એ બધું હું ટ્રાય કરું છું પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થાય, પણ જો હું એવો ભાવ રાખું કે જે દાદાનું હોવ તે મારું હોવ તો એ કેવી રીતે એમાં? બહુ સારી વસ્તુ છે, પણ તોય બેવ જોઈએ ને. આપણે અહીંથી બોમ્બે જવું હોય તો બોમ્બેનો ધ્યેય તો રાખવાનો, પછી રસ્તામાં ગાડી અથડાયની એ કાળજી રાખવી પડે ને. કે પછી રસ્તામાં જે ગમે તે ઠોકાઈ જાય ચાલે, મોડું થાય પહોંચવામાં ધ્યેય સુધી. એટલે છેવટનો ધ્યેય ભલે દાદાનું હો તે ભલે મારું હો, એ ધ્યેય રાખવાનો. પછી રોજમાં વર્તમાનમાં દરેક ડગલે 5 આજ્ઞા ગોઠવવાની. કોઈને દુઃખ થાય તો નિગમને કહેવાનું પ્રતિક્રમણ કરો. એમ કરતાં કરતાં આગળ વધો. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર થાઓ. ભૂલ ભોગવટા હોય તો ભૂલ આપણી છે, કોઈની ભૂલ કાઢવી નથી. બન્યું તે ન્યાય સમજો. અને 5 આજ્ઞા AA BB નિર્દોષના પુરાવા ધીમે ધીમે એમ ગોઠવતા આગળ વધો. એટલે આમાં કોઈ દાદાને હોય એવું મારું હોય એવું ભાવ કરવું તો એવું કંઈક કે દિવસમાં 1 વાર કરવો કે અઠવાડિયે એવું કંઈક? ના ના, રોજ 5 વખત સવારે પ્રાર્થના કરો ત્યારે જેમ પ્રાર્થના વિધિ છે એવી ભાવના કરવાની. બસ પતી ગયું. પછી જાગૃતિ રાખવાની. અને કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરાવવાનું. 5 આજ્ઞા ગોઠવવાની વ્યવહાર પૂરો કરવા માટે, ને કોકને દુઃખ થઈ જાય તો પ્રતિક્રમણ કરાવવાનું. એમ કરતાં કરતાં આગળ વધવાનું. સમજાયું ને? સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માનસીબેન સંઘવી મુંબઈ, પ્રકાશભાઈ વાઢેર ઉના, મિનળબેન પટેલ અમદાવાદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મને 2 વસ્તુ ડિસ્કસ કરવી છે. ફર્સ્ટ વન ઇઝ અ ક્વેશ્ચન, અને હું થોડું ઇંગ્લિશ અને ગુજરાતી બેમાં બોલીશ. સો કોવિડમાં લાઈક આઈ વોઝ ઓલવેઝ વર્કિંગ. મેં MBA ભણેલું છે બહારેથી, અને since the time I graduated, I was always working. I was very career oriented. When COVID happened, I thought like I don't want to do this anymore because it was very pressurizing. અને ત્યારે એવી રીતે હતું કે મારી સપોર્ટ સિસ્ટમ હતી ફિનાન્શિયલી એન્ડ એવરીથિંગ. સો આઈ વોઝ લાઈક આઈલ ટેક અ બ્રેક ફોર સમ ટાઈમ એન્ડ આઈ વિલ સી હાઉ ઇટ ગોઝ. હવે એ વાતને 1.5 વર્ષ થઈ ગયો છે. And expectations is that you should stand up on your feet financially and you should get back to where you were. But from inside I'm never happy. Like I just feel like I'm running in the rat race and I'm not happy. And because of the corporate culture, my personality ekdam જ change થઈ ગઈ હતી. Like I was very aggressive and I was not somebody who I could not respect myself in front of the mirror. Okay, તો મારું મન હજી માનતું નથી કે આઈ શુડ ગો બેક ટુ ધ કોર્પોરેટ વર્લ્ડ. તો એ ફર્સ્ટ વાત હતી. અને ક્વેશ્ચન એ છે કે એ જે હમણાં દેર ઇઝ અ ડિસ્પ્યુટ કે માનસી આ કરવું જોઈએ બિકોઝ એણે ભણ્યું છે, એણે પેરેન્ટ્સના એક્સપેક્ટેશન શી હેઝ ટુ લિવ અપ ટુ ધેમ એન્ડ શી હેઝ ટુ ઓબ્વિયસલી રન ધ હાઉસ. તો એ એક વસ્તુ છે, પણ અંદરથી ઇફ આઈ એમ નોટ હેપી સો દેટ્સ વન ડિસ્પ્યુટ. અને બીજી વાત એ હતી કે જસ્ટ બિફોર સમ વીક્સ મને મન થયું કે વોટ એવર આઈ હેવ ડન ઇન માય લાઈફ આઈ વોન્ટેડ ટુ યુઝ ઇટ ઇન અ ગુડ વે. તો હમણાં થોડા વીક્સ પહેલાં જ લાઈક બેઝિકલી તો હું બોમ્બેથી છું, સો થોડા વીક્સ પહેલાં જ આઈ સ્ટાર્ટેડ સ્પેન્ડિંગ સમ ટાઈમ ઇન સેવા હિયર એન્ડ આઈ ફીલ લાઈક આઈ વોન્ટ ટુ પ્રોગ્રેસ ઇન દેટ. સો આઈ વોન્ટેડ યોર બ્લેસિંગ્સ ફોર દેટ એઝ વેલ. સો યા, સો સેવા ક્યાં કરો છો? હમણાં અંબાટેકમાં. એટલે મારું બેકગ્રાઉન્ડ is on like websites and web designing. I was a product manager for Axis Bank. And my job, although it was high paying, I left it because I was not enjoying it. એટલે હવે અત્યારે અંબાટેકમાં સેવા આપો છો? હમણાં અંબાટેકમાં સેવા પણ આપું છું. અને પેરેલલી મને એક મોટી કંપનીએ અપ્રોચ કર્યું ફોર અ ફૂલ ટાઈમ જોબ, જે મેં ના પાડી.
એ લોકોએ સેકન્ડ ટાઈમ અપ્રોચ કરીને કીધું કે તું પાર્ટ ટાઈમ કર, કે તું કાંઈક તો કર અમારા માટે. તો હમણાં મેં 3 મહિનાનો કોન્ટ્રાક્ટ પણ લીધો હતો. બટ એમ થયું કે મેં અહીંયા અડાલજ આવવાનો પ્લાન કર્યો અને એ જ વીક એ પણ બન્યું કે મારે કન્સલ્ટન્સીનું જોબ પણ મારે લેવું પડ્યું. તો આઈ એમ વર્કિંગ there for 6 hours અને અહીંયા આઈ એમ ટ્રાઇંગ ટુ મેનેજ બાય ગોઈંગ ઇન ટુ ધી ઓફિસ એટ અંબાટેક ફોર 2-3 hours. બસ બરાબર છે, એ સારું કર્યું. મેં એવું જ કર્યું હતું. કંપની સાથે પાર્ટ ટાઈમ જોબ, દાદા ભગવાન સાથે ફૂલ ટાઈમ જોબ. એટલે શું કે ખર્ચા પાણી નીકળે ખરા, અને થોડુંક શું છે બહારના વ્યવહારમાં બધું આપણું એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધે માણસો સાથે. કામની જવાબદારી, સિન્સિયરિટી, પછી મેનેજર બૂમ પાડે તો આપણે સોલ્યુશન લાવતા આવડવું જોઈએ. તે બધું વ્યવહાર એ તો શું છે કે એકલો સત્સંગની સેવા કર્યા કરીએ ને તો પછી અહંકાર ને બુદ્ધિ ડખામાં ક્યારે આવી જાય ભરોસો નહીં. એટલે આ બરાબર છે, આ બેલેન્સ રાખવાનું. થોડુંક આવકે થશે ને થોડીક, અને બીજો અનુભવ પણ મળશે ને બહારના, અને એ અનુભવ પછી આપણે અહીંયા એપ્લાય કરીશું. હા, એટલે આ આઈડિયા સારો છે, પાર્ટ ટાઈમ જોબ રાખવાની. અને ટાઈમ લિમિટ કેવી છે, કદાચ 3 મહિનામાં તમને લાગે કે 3 મહિનામાં પૂરું થાય તો બરાબર છે, તો 4 મહિના કે સાહેબ ટાઈમ લાગશે થોડો, પણ આ કોન્ટ્રાક્ટ એટલે શું, આખા જોબનો કોન્ટ્રાક્ટ લેવાઈ ગયો, આપણા ટાઈમે પૂરું કરી શકીએ અને આપણને અનુભવ પણ મળે પાર્ટી સાથે ડીલ કરતાં કરતાં, કંપની સાથે ડીલ કરતાં. અને એ અનુભવ જરૂરી છે આપણને. તો જરૂરી શું, કારણ આપણે કર્મ ખપાવ્યા નથી, આત્માનું જ્ઞાન સીધું મળે છે. તો આ પ્રકૃતિને નોર્મલ જે વ્યવહાર વ્યક્તિ સાથેના એડજસ્ટમેન્ટમાં અથડામણ ટાળીએ, સોલ્યુશન લાવીએ, કોમન સેન્સ વધે, ભોગવટા ના આવે, સોલ્વ કરતા આવડે પ્રોબ્લેમને, એ વ્યવહારમાં સરસ થઈ શકશે. અને પ્લસ પછી આપણે 1-2 મહિના 1-2 વર્ષ જાય ને આપણને લાગે ને કે આપણી પાસે ઇનફ પૈસો થઈ ગયો છે ફ્યુચર માટે, તો ધીમે ધીમે પછી આ ટાઈમ વધારે આવી શકાય દાદા ભગવાનની સેવામાં. પેલું કરવું સારું, 2-3 વર્ષ કરીએ ને તો 2 in 1, એક થોડી સેવિંગ થાય થોડો, અને એક્સપિરિયન્સ પણ થાય થોડો. સમજાય છે? અને મનને કહે ને એક વસ્તુ ચોક્કસ રાખજો કે મનને મજા પડે એવું જ નહીં, મનને કોક દાડો ન મજા આવે તોય એડજસ્ટ, કારણ મન છે એ તો ઇન્ફોર્મેશન આપે છે. આપણે એડજસ્ટમેન્ટ એવું લઈ શકીએ, મનને પ્રોબ્લેમ એટલે અનુકૂળ હોય તોય એડજસ્ટમેન્ટ લેતા આવડે, મનને પ્રતિકૂળ હોય તોય એવું જ એડજસ્ટમેન્ટ લેતા આવડે ડિસ્ટર્બ થયા વગર. તો પછી આપણે આગળ પ્રગતિ કરી શકીશું. નહીં તો મન કહેશે મને કંટાળો આવે, તો જેમ પેલી કંપનીમાં, કોર્પોરેટ કંપનીમાં કંટાળો આવે છે કે છે, એ જ પછી એક દાડો અંબાટેકમાં કહેશે મને બહુ કંટાળો આવે છે, આ લોકો સાથે મજા નથી આવતી, એટલે હવે છોડી દેવું છે. એવું છોડી દેનારા મેં જોયેલા છે અહીંયા. ઘણી મનકા ચલતા ચાલે ને તો ક્યારે પછી પ્રકૃતિ વશ થઈને એ છૂટો પડી જાય ભરોસો નહીં. એટલે અમે આ શીખવાડી કે થોડો વખત બહાર 2-3 વર્ષ અનુભવ લેજો, ઘડતર થાય, અને પછી અહીંયા રહીએ ને તો એ એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધે હોય. કે પ્રકૃતિ તો બધે રહેવાની, આપણી રહેવાની ને આજુબાજુવાળાની રહેવાની, અને એ પ્રકૃતિમાં એડજસ્ટમેન્ટ લઈને વ્યવહારે પૂરો કરવો છે અને જ્ઞાનમાં રહેવું છે, તો બેવ સાથે થઈ શકે પછી. અને જે ગિલ્ટ છે એક્સપેક્ટેશન્સ ઓફ પેરેન્ટ્સ ઓર, એ તો તમે પેલું પાર્ટ ટાઈમ જોબ કર્યું એટલે સોલ્વ થયું અડધું તો. હા, બટ ઇટ ઇઝ નોટ ઓફ ધ લીગ દેટ આઈ વોઝ ડુઈંગ પણ તોય કહેવાનું હું ધીમે ધીમે વધારીશ, મને સારા કોન્ટ્રાક્ટ મળશે તો મોટા લઈશું. અને પછી ઘણી વખત કંપનીમાં મેં અમારી જ કંપનીમાં વર્ષમાં 112 દિવસ ભરીશ એવું નક્કી કરેલું. 365માંથી અમુક રજા બજા બાદ કરો તો ટોટલ 112 દિવસ ભરીશું ને એટલો પગાર લઈશું. તો બાકીનો ટાઈમ હું ફ્રી થઈ ગયો, દાદાનું ઘણું કામ કરી શક્યો. એટલે એવું આપણે કરી શકાય કે હું પછી, અને જ્યારે ઘણી જગ્યાએ શું છે એ લોકો પેઇડ સર્વન્ટ રાખવામાં પ્રોબ્લેમો જ હોય છે, એનું પેલું ઘણા બધા પેલા ભરવાના હોય છે, અને ઇન્કમ ટેક્સ ના અંતે બધું લોચા પડતા હોય, પીપીએફ અને શું કહેવાય પ્રોવિડન્ટ ફંડના અંતે બધું. તો પછી એ લોકો કોન્ટ્રાક્ટર શોધતા હોય કે આવું પાર્ટ ટાઈમ કોણ કરે છે, અને એ ધીમે ધીમે આપણે સારા કામ કરીએ, ક્વોલિટી વર્ક આપીએ, અને પેલું આખું એ લોકોને કેટલી ઝંઝટ ઉડી ગઈ લેબરને, પેમેન્ટની ને પીપીએફની, ઓર પેલું પ્રોવિડન્ટ ફંડને આ તે બધી, તો કેટલું બધું એ લોકોને શાંતિ. અને એ બધો જ પગાર આપણને કોન્ટ્રાક્ટમાં જ પૈસા મળી જાય. એ લોકોને એક્સ્ટ્રા પૈસા કહીએ એને જવાબદારી નહીં, આપણને જવાબદારી નહીં. જ્યારે છોડ્યું ત્યારે એને કોઈ રહ્યું જ નહીં આને. અને પહેલાં તો પરમનન્ટ લેબર હોય અથવા
વર્કર હોય અથવા તો મેનેજર બધા તો આખી જિંદગી સાચવવા પડે. એટલે એ લોકો શોધતા હોય એટલે ઉલટાને 2 પૈસા વધારે મળે, આપણો અનુભવે વધે અને પાર્ટ ટાઈમ જોબ કરતાં કરતાં આપણે ફ્રીના ફ્રી અને સત્સંગમાં સેવાએ આપી શકીએ, બેઉ કરી શકાય. જી વિચારી જોજો અને તમને પછી સારા કોન્ટ્રાક્ટે મળે અને સારા પૈસા મળી જાય. પછી પૈસા સેવિંગે કરી શકો અને ઘરના લોકોને સંતોષ થાય કે નહીં કામ તો કરે છે. યા એટલે લાસ્ટ 10 years મની વોઝ અ મોટિવેશન. હવે એમ લાગે છે ઠીક છે, લાઈક હવે 50% ઓફ વોટ આઈ વોઝ મેકિંગ અર્લિયર એટલું પણ મળે તો મને લાગે ઓકે ઇટ્સ ફાઇન. હા એ ચાલે. મને પણ તોય મને જરૂર જ નથી એવું રાખશો નહીં. કે ખાવા જોઈએ, એ તો કપડાં જોઈએ, છે. ચંપલ, માથા હેર પીને જોઈએ ને પછી થોડું આવે છે બધું. એટલે થોડું ખાવા પીવા રહેવાનું મળે ને થોડું સરપ્લસ રહે એવું એ કરીએ. 2-5 વર્ષ થઈ ગયું પછી સેવિંગ થઈ ગયું, પછી ફ્રી ના ફ્રી અને મા બાપને સંતોષ થાય ને અને થોડું આપણું નોલેજ વધે છે. આ કામ બહુ બેઝિક અને ફંડામેન્ટલ હોય અહીંયા કદાચ, અને બહારનું કોર્પોરેટને તો કેટલા હાઈફાઈ બધી ક્વોલિટી આપવું પડે અને એ આપણું ઘડતર થાય. એટલે બરાબર છે, આગળ વધો. જય સચિદાનંદ. પ્રકાશભાઈ વાઢેર ઉના, મીનળબેન પટેલ અમદાવાદ, દિલીપભાઈ મહેશ્વરી સાબરમતી. જય સચિદાનંદ. બોલો. ઓલું અષ્ટાવક્ર ગીતામાં પ્રશ્ન આવે છે, જનક રાજા પૂછે છે કે જ્ઞાન કેવી રીતે મળે, મુક્તિ કેવી રીતે મળે અને વૈરાગ્ય કેવી રીતે મળે. પછી અષ્ટાવક્ર કહે છે કે મુક્તિની ઈચ્છા હોય તો વિષયોને વિષ સમજીને છોડી દે, ત્યાગ કરી દે. એ સાચી વાત છે. હા એટલે એ જમાનામાં સાચી વાત હતી. અને આપણા જમાનામાં દાદા એક સ્ટેપ થોડુંક એ કહી દઉં, પરણેલાને જ્ઞાન આપવાનું છે તો વીસમાંની છોડી દેશે તો પછી ઘરવાળા દુઃખી થશે, 2માંથી એક તો દુઃખી થાય જ ને. એટલે દાદા એમ કીધું કે વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે. વિષયમાં શું છે તો કે ભાઈ હિસાબ પૂરો કરીને ધીમે ધીમે સમાધાનપૂર્વક ઉકેલાવો. જેમ પોલીસવાળો મારી ઠોકીને નોનવેજ ખવડાવે, આપણે રાજી ખુશી નથી, પણ ધીમે ધીમે પેલો કે હવે નથી ખાવાનું, હવે વેજીટેરિયન ખાવા, તો આપણે ખુશીથી બંધ કરી દઈએ કે મારે જોઈતું જ નહોતું આ. એવું આ વિષયોમાં કેવું છે કે ભાઈ હસબન્ડ વાઈફ પરણ્યા છો, હિસાબ છે તો ધીમે ધીમે સમાધાનથી ઉકેલ લાવો. પણ હસબન્ડ વાઈફ સિવાય બહારના સર્કલમાં દ્રષ્ટિ ના બગડે, વિચાર ના બગડે, આચાર ના બગડે એટલી જાગૃતિ રાખો. હસબન્ડ વાઈફમાં દાદા કે તાવ ચડે તો દવા પીજો, ધીમે ધીમે સમાધાનપૂર્વક ઉકેલ લાવો. તરછોડ મારવી નથી હસબન્ડને વાઈફને, અને બ્રહ્મચર્ય બરોબર છે ને હું આ જોઈતું જ નથી, ના એવું નહીં. દાદા ખુદ પોતાનું કહે છે ને, અમે હીરાબાનું સમાધાન કરતા હતા, અમને પહેલે દિવસથી રસ નહોતો આવતો, પણ ધીમે ધીમે ઉકેલ લાવ્યા, પછી એમને ઈચ્છા પૂરી થઈ ગઈ, પછી બંધ થઈ ગયો અમારો. એટલે આ સમાધાનપૂર્વક ઉકેલ લાવો, એકબીજાને દુઃખ ના થાય આટલું. પણ બહાર હસબન્ડ વાઈફ સિવાય દ્રષ્ટિ ના બગડે, વિચાર ના બગડે, આચાર ના બગડે એ સાચવી લો. અને ઘરમાં પણ એકબીજાને દુઃખ ના થાય, સમાધાન. સમજાય ને? દવા પીવાની હોય તો તાવ ચડે તો પીવાની, નહીં તો પછી બંધ રાખવાની. એવું ફરજિયાત તો નથી ને કે ફરજિયાત નથી. વિષયને વિષ સમજીને. ના એ ખરેખર એ જમાનામાં બરોબર હશે અને એ વૈરાગ માટે બરોબર છે, એવું જ હોય. પણ આપણે તો આ અક્રમ માર્ગ છે, એટલે કેવું છે, શું નામ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ સંસાર વ્યવહારમાં છે, જેમ આહારી આહાર કરે છે, તમે નિરાહારી માત્ર તેને જાણો, એ શુદ્ધાત્મા થયા. એ તો પ્રકાશભાઈ હસબન્ડ વાઈફના સંબંધમાં છે, તમે જુદા પડી ગયા. એટલે શું, કર્મોનો હિસાબ પૂરો કરી ધીમે ધીમે હિસાબ પૂરો થાય એટલે છૂટ્યું. પછી આપણે કાપી નાખતા નથી, તરછોડ મારતા નથી, સમાધાનપૂર્વક ઉકેલ. ભગવાન રામ ને કૃષ્ણ ને અર્જુન ને બધા સંસારમાં રહીને હતા જ ને, સંસારી જ હતા. એટલે એમને ત્યાગ નથી કર્યો તો પણ મુક્તિ થઈ ને. પણ એ જ્ઞાનથી મુક્તિ છે, અને ત્યાગ કર્યા પછી મુક્તિ થશે એનો ભરોસો નથી. હા, વાઈફનો કે ધણીનો ત્યાગ કર્યો એટલે મુક્તિ થાય એનો ભરોસો નથી. જ્ઞાન અજ્ઞાનનો ત્યાગ થાય, અહંકાર મમતાનો ત્યાગ થાય, આત્મ સ્વરૂપનું ગ્રહણ થાય તો મુક્તિ છે. અને અહીંયા એ જ થાય છે કે આત્મ સ્વરૂપ ગ્રહણ કરાવીએ છીએ, અજ્ઞાન અહંકાર મમતાનો ત્યાગ કરાવીએ છીએ. હવે દેહના હિસાબ છે, આ દેહનો હિસાબ છે. હસબન્ડ વાઈફે વિષય સંબંધનો એ હિસાબ પૂરો ક્ષમતા ભાવે પૂરો કરતા જવાનો, સમાધાનપૂર્વક. સમજાયું ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ. મીનળબેન પટેલ અમદાવાદ, દિલીપભાઈ મહેશ્વરી સાબરમતી, અંકિતાબેન રૂપારેલિયા મુંબઈ. મીનલ પટેલ અમદાવાદથી. જય સચિદાનંદ. મારી સત્સંગમાં હું આવું છું, ક્યારેક આવેલી છું, પણ મેં જ્ઞાન નથી લીધું.
અને જ્ઞાન લેવાની ઈચ્છા બી ધરાવું છું. મારે એક દીકરો છે 25 વર્ષનો, એ પુષ્કળ ડિપ્રેશનમાં છે, 2 વર્ષથી ડિપ્રેશનમાં છે. એની મેં સાયકાટિસ્ટ જોડે બી બહુ દવા કરી, પણ હજુ એનો કોઈ ઉકેલ આવતો નથી. અને મારા તરફથી મેં ઘણા બધા પ્રયત્ન કર્યા છે. અને હવે મારે જ્ઞાન લઈને એને કઈ રીતે એની લાઈન પર લાવો. એને આનંદ થાય એવું કરું, ઘરમાં આરતી કરો, અસીમ જય જયકાર કરો દાદા ભગવાનના, અડધો કલાક જેવું. થોડી વાર આરતી બે કરીએ, થોડી વાર એને બેસીએ, પછી ચાલો આપણે થોડું વોક કરવા જઈએ, થોડો યોગા કરીએ. એટલે થોડું થોડું કંઈક એને આનંદ થાય એવું કરતા રહેવાનું. તો ઘરમાં બેસી છે, બહાર જા નીકળતો કે કોઈ કચકચ નહીં કરવાને. આમે દુઃખી છે, એને વધારે દુઃખ આપવું નથી આપણે. અને સરસ પ્રેમથી જેટલું સાચવાય એટલું સાચવો, અને ડૉક્ટરને મેડિકલી જેટલું એમની સલાહ પ્રમાણે આગળ. એને જે રસ્તા ગમે છે ને એ ખોટા રસ્તા ગમે છે, જેમાં એને આનંદ આવે છે એ બધા ખોટા રસ્તા હોય છે. તો એને હું અટકાવવા પ્રયત્ન કરું છું, તો એ મને સાંભળતો નથી. એટલે થોડું સમજાવી કરીને ધીમે ધીમે, અને પછી તમે આવ્યા છો તો એને કોક દાડો લઈ આવો, આપતો પુત્ર સાથે મળાવો એને, કે ચાલો આ સરસ વાત કરશે. જો અને એ બિલકુલ તૈયાર જ નથી થતું, કોઈ કામ કરવા તૈયાર નથી, સુનમન બસ પડ્યો જ રહે, કોઈ કામ કરવા તૈયાર નથી. એટલે ધીમે ધીમે હવે આપણે એના શુદ્ધાત્માને પછી પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને શાંતિ થાય, આ કુસંગ વ્યસનથી છૂટે, આનંદમાં આવે, નોર્મલ જીવન જીવે, કૃપા કરો. એને ક્યારેક સુસાઇડના બી વિચાર આવે છે. એટલે આ બધું કે ગિલ્ટી થાય ને, ખોટા કામ કરે ને પછી એને ગિલ્ટી થાય. ના, એટલે આ રસ્તો છે. આમાં કેવું છે, એક માણસ સિગરેટ પીતો હોય તો દાદા ભગવાનનું વિજ્ઞાન શું છે, સિગરેટ છોડી દે, સમજતો કેમ નથી, બંધ કર, સાંભળતો નથી, ઊંધું કરે છે, છોડી દે, એવું કોઈ દાડો ના બોલે. કારણ સિગરેટ એ પરિણામ આવ્યું છે. કયા કારણથી? તો પૂર્વભાવના કારણથી, કે સિગરેટ પીશું મજા આવશે, ઇમ્પ્રેશન પડે, ફ્રેશ થઈ જાય. તે ઊંધા ભાવોથી આ વર્તન આવ્યું છે. હવે ભાવ સુધારો, એ સિગરેટ પીવે, એ પીવાનું બંધ ના કરવાનું, પણ અંદર અભિપ્રાય બદલવાના. સિગરેટ પીવી એ ખોટી છે, કઈ રીતે ખોટી છે એ થોડું એનાલિસિસ કરે કે આ બહુ જ ખરાબ છે, છૂટે તો સારું. પછી હે દાદા ભગવાન, મને આ સિગરેટ છૂટી જાય એવી શક્તિ આપો, આ કુસંગથી કાયમ છૂટું, વ્યસનથી કાયમ છૂટું, મને શક્તિ આપો. અને રક્ષણ નહીં કરવાનું. કોઈ કહે ને સિગરેટ તો કે ભાઈ મને ગમતી નથી, છૂટે તો સારું. રક્ષણ કે એમાં શું વાંધો, એવું બોલો ને તો પાછું એક્સટેન્શન થાય. એટલે આ અંદરનો રસ્તો દાદાએ બતાડ્યો કે વર્તન, વાણી, વિચારને અટકાવો નહીં, અંદર આપણો ભાવ, અભિપ્રાય ફેરવો કે આ ખોટું છે, આવું ના હોવું છે. રોજ 10-15 મિનિટ બેસીને શક્તિ માગો, એ દાદા ભગવાન મને આમાંથી વ્યસનમાંથી બહાર નીકળાય એવી શક્તિ આપો. અને પછી જેટલી વાર પીવાતું હોય તેટલી વાર યાદ કરો કે આ ખોટું છે, આવું ના હોવું છે, દાદા ભગવાન આ છૂટી જાય, મને શક્તિ આપો. એ અંદરની ભાવના ફેરવવાથી ધીમે ધીમે અંદરના આટા ઉકેલી નાખ્યા, બહાર ખરી પડશે વર્તન ધીમે ધીમે. એટલે આપણે જે પેલું બોલીએ છીએ ને, તું આ બંધ કરી દો, કેમ સમજતા નથી, તે ઉલટાનો અહંકાર છંછેડાય, હું કરીશ, વધારે કરીશ, શું કરી નાખશો. એટલે એનું કુસંગ, પેલું વ્યસન હોય એ એક્સટેન્શન થયા કરે. આપણે કે ભલે રહી સિગરેટ, તને અંદર ગમે છે, મને ગમતું નથી, એટલે કોક દાડો પૂછી જવાનું કે આ મને ખોટું લાગે છે. બસ તો આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, એ દાદા ભગવાન આ વ્યસનમાંથી છૂટાય, મને શક્તિ આપો. વ્યસન છોડી દે નહીં, તો અંદર અભિપ્રાય ફેરવો. અભિપ્રાય ફરતા ફરતા રોજ 15 મિનિટ, અડધો કલાક પસ્તાવો લેતો જાય, શક્તિ માગતો જાય, બોલો અંદરના અભિપ્રાય ઓગાળી જશે, બહાર વર્તન પડી જશે. એટલે અંદરનો રસ્તો છે અહીંયાને. અહીં કોઈ બાબતમાં કોઈ આ તો વ્યસન છે, પણ કોઈ ક્રોધ કરતું હોય, કોઈ વેરઝેર હોય, કોઈ અભાવ તિરસ્કાર કરતું હોય, તો અંદર પ્રતિક્રમણ કરવાનું શીખવાડીએ છીએ. ધીમે ધીમે બહાર વ્યવહાર નોર્મલ થઈ જાય. પછી એને અહીંયા લાવવા માટે મારે ઘણો પ્રયત્ન કરું છું. ધીમે ધીમે આપણે પહેલાં મજબૂત થાવ, અને હવે આ હવે સહેલો રસ્તો એવું શરૂ કરો, એના શુદ્ધાત્માને પ્રાર્થના કરો, અને એના વર્તન અને અભિપ્રાય બે જુદા સમજી જાઓ કે આ ઊંધા અભિપ્રાયથી ઊંધું વર્તન છે. જો અભિપ્રાય બદલાય તો એનું વર્તન ખરી પડશે ઊંધું, અને સાચું વર્તન શરૂ થશે. તો એ પ્રાર્થના કે હે દાદા ભગવાન, એનો ઊંધો અભિપ્રાય છૂટે, એને સાચી સમજણ મળે, સાચા નિમિત્ત મળે, કૃપા કરો. અને પછી કોક દાડો એ મૂડમાં હોય, એને પસ્તાવો તો તું આટલું અંદર કર, વર્તનને બંધ થાય એવું આશા ના રાખીશ, પણ તું અંદર સુધાર. એને પસ્તાવો બી થાય છે. ના, પણ એ શું છે કે એ સમજણપૂર્વક હોય ને તો ઘણો ફરક પડે. એક દાદા ભગવાનની ભાવના સુધારે ભવો ભવ, 9 કલમો એક ચોપડી છે દાદાની, એ ખાસ લઈ જજો. એમાં રીત બતાડે, દાદા વાણી, વિચાર, વર્તનને અડ્યા વગર અંદર અભિપ્રાય ફેરવવાનું શીખવાડે છે. અને એ બધા મા બાપ છોકરાના પુસ્તકમાં આ જ વાત છે. છોકરો ચોરી કરતો હોય તો ચોરી બંધ કરવા માટે મારે કરે, એ સાચો રસ્તો નથી.
એને એટલું જ કહે જેટલી વાર તારેથી ચોરી થાય એટલી વાર તું પસ્તાવો લેજે અને તું શક્તિ માગે, હે દાદા ભગવાન આવું ખોટું કામ ક્યારેય ના કરું, મને શક્તિ આપો. તે પછી 2 મહિને 4 મહિને 12 મહિને છૂટી જાય. પછી પણ વર્તન એ પરિણામ છે. નવી પરીક્ષા સુધારો. ગયા ભાવની પરીક્ષાનું પરિણામ આવ્યું છે, નવી પરીક્ષા સુધારીશું, નવું પરિણામ સારું આવશે. સમજાયું ને? હા. દિલીપભાઈ મહેશ્વરી સાબરમતી, અંકિતાબેન રૂપારેલિયા મુંબઈ, અભિનવભાઈ ત્યાગી મુંબઈ. હલો, બોલો. આજે મારા કુટુંબ મિલકત કારણે એકબીજામાં સંપ નથી. જેમ કે બાપ બેટા વચ્ચે, સાસુઓ વચ્ચે, નણંદ ભાભી વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, ભાઈ વચ્ચે સંપનો અભાવ છે. આ બધા છે ને બહારના લોકો, પડોશી, મિત્ર, સગા સંબંધી જોડે સારો વ્યવહાર રાખે છે. અમારા કુટુંબમાં લગભગ 17 ડૉક્ટરો છે, છતાં અમારું કુટુંબ ઊંચું આવતું નથી. તો મારે આ કુટુંબ માટે શું કરવું જોઈએ? આમાં તો કેવું છે કે કોર્ટ કચેરી તો થઈ નથી ને? ના, કોર્ટ કચેરી કંઈ નથી સાહેબ. હા, તો એ ધીમે ધીમે સમાધાનપૂર્વક ઉકેલ લાવવાનો કે ભાઈ આપણે આ પ્રોપર્ટી જો સમાધાન કર્યું, ભલે 2% કોઈક વધારે લે, કોઈકને ઓછી મળે, પણ સમાધાન કરો અને બહાર નીકળો. આ ભોગવી શકીશું નહીં અને વેર ઝેરમાં આપણે અવતાર બગડી જશે. એટલે આ તો સાચો વિચારોનો મતભેદ થાય છે. હા, એટલે એક રસ્તો છે ને, પહેલો રસ્તો તમે જ્ઞાન લો અહીંયા, બરાબર છે. પછી ધીમે ધીમે તમારા ઘરવાળા જ્ઞાન લે, વાઈફ હોય, તમારા ફાધર મધર હોય, પછી ધીમે ધીમે ભાઈઓ ભાભીઓ એ લોકોને જ્ઞાન લીધા પછી છે ને સંસારની વેલ્યુ ઓછી થતી જાય ને આત્માની વેલ્યુ વધે. રાગ દ્વેષ વેર ઝેરથી સંસારમાં આપણે ભટકીએ છીએ. ગયા ભાવમાં કર્મ ચોખ્ખા નથી કર્યા, તેથી આ પ્રોપર્ટીના નિમિત્તે પાછા એ જ બધા ટોળું ભેગું થયું અને રાગ દ્વેષ વેર ઝેર પાછું વાળે છે અત્યારે. પણ આ બધાને બહારના જોડે સંપ સારો કેમ હોય છે? એવું જ હોય, બહાર સાથે સારું જ હોય, કારણ એની સાથે ઓછા રાગ દ્વેષ છે અને ઘરમાં જ રાગ દ્વેષ વાળા ભેગા થાય ને સૌથી વધારે ઘરમાં જ ક્લેશ હોય, કકડાટ. શું આ વસ્તુ સાચી છે? શું આ ઘરમાં અસંપ હોય? એ હોય જ, એવું જ હોય. આજે તમારો પોતાનો વ્યવહાર જોજો ને, બહારવાળા સાથે કેમ છો, મજામાં છો, સારા જ વર્તાન હોય. અને વાઈફ સાથે જોજો, વાઈફે કહેશે જવા દો ને, બહાર મીઠું મીઠું બોલે છે, અહીં તો ઘરમાં કચકચ જ કરે, ગુસ્સો બહુ કરે. અને દીપકભાઈ, આપણે શું કહું છું કે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ઘરના જ માણસો કામ આવે છે. સાચી વાત છે. એ જ રાગે એ લોકો ઉપર હોય અને દ્વેષે એ લોકો ઉપર હોય, ઘરની જ વ્યક્તિઓ ઉપર. મારો ભત્રીજો તો એવું કહેતો હતો કે એક ડોક્ટર જો ઘરમાં બને તો આખે ઘરને ઊંચું લાવી દે. હા, એ બરોબર છે, પણ આમાં શું છે, અહીં તો 17 ડોક્ટર. ના, પણ આમાં કેવું છે, નહીં ઘરમાં અંધારું તો અથડામણ થયા કરે કે નહીં? બરાબર. અને અજવાળું થાય તો પછી અથડાય નહીં. તે અજ્ઞાનથી અથડાયા કરે છે. અહંકાર એટલે શું? અજ્ઞાન એટલે શું? અહંકાર. હું મોટો, તું છોટો, હું કહું એમ કરો, પેલા કે મને નથી કરવું, અથડામણ થયા કરે. બસ આ જ વસ્તુ. એટલે હવે સાચી સમજણ મળે ને તો એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધે. એટલે પહેલી શરૂઆત આપણાથી કરો, પછી આપણે માનતી હોય એવી 2-3 વ્યક્તિથી, અને તમારા ભત્રીજા એકાદ માનતા હોય તો એને લઈ આવો સત્સંગમાં, અને પછી ધીમે ધીમે ચોપડીઓ બધાને આપો. બધા અજ્ઞાની છે. હે? બધા અજ્ઞાની છે. એ અજ્ઞાની તો આ દુનિયા આખી અજ્ઞાનમાં જ છે ને. કોક જ જ્ઞાની હોય, એક દેખતો હોય ને પેલા 100 આંધળાને પછી ધીમે ધીમે દોરી જાય કે ચાલો આ બાજુ નદી આવે છે, આ બાજુ ચાલો આ બ્રિજ છે, એનીથી પેલી બાજુ જતા રહેવાશે. તે એક જ્ઞાની દેખતો હોય ને તો હજારોને તારે. એટલે આ રસ્તો છે આપણી પાસે કે આ રાગ દ્વેષ શું બાંધીને જોડે લઈ જવાનું છે? કશું જોડે લઈ જવાના છે? બધું સમજીએ છે તો બી આવું છે. ના, એટલે પેલું અજ્ઞાન કહ્યું નથી ને ત્યાં સુધી એ શુષ્ક જ્ઞાન જેવું કામ કરશે. સાચી સમજણ એટલે સમજણ છે પણ કામ નહીં કરે, કારણ પેલો અહંકાર આવી જાય ને અજ્ઞાનથી. અહંકાર બુદ્ધિ ડખો કરે અને ઘરમાં પાછું હોય કે આ તમારા ભાઈ છે ને વધારે પડાવી ગયા, ઓછું કરાવો એની પાસે, એટલે ખેંચા ખેંચી ચાલ્યા કરતી. દીપકભાઈ, મેં 2 વાર ટ્રાય કર્યો કે આ ઘર ઊંચું આવવા માટે આખું વ્યવસ્થા મેં કરી આપી તો એ માનતા નથી. ના, હવે બીજો ઉપાય કરો તમે. એક તમને પેલું વાત કરી, સત્સંગમાં આવતા થાવ, અને બીજું ઘરમાં 15 મિનિટ અસીમ જય જયકાર બોલો અને આરતી કરો. દાદાને પ્રાર્થના કરીએ કે આ લોકો સત્સંગમાં આવે. પછી જેટલી વ્યક્તિ 18 વ્યક્તિ કે જે 35 વ્યક્તિ હોય બધાના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈના અંતરાય તૂટે, સત્સંગમાં આવે, જ્ઞાન પામે. નહીં પેલા ભાઈ કહેતા હતા ને કે ભાઈ એમના ફાધર મધર બધાએ જ્ઞાન લીધું. આપણે શુદ્ધાત્માને પ્રાર્થના કરો, ધીમે ધીમે અંતરાય તૂટશે, એ જ્ઞાન લેશે તો જ શાંતિ થશે. બાકી ગમે તેટલો પૈસો હોય, ગમે તેટલું કુટુંબ મોટું હોય, પણ શાંતિ અજ્ઞાનતાથી રહે નહીં. એટલે આ ભાવના કરો આપણે કે લોકો. મારો છોકરો પોતાનો ડોક્ટર છે, બાળકોનો સ્પેશિયાલિસ્ટ,
વડોદરા તમારું હતું ને સત્સંગ અત્યારે 12 તારીખે મેં કીધું 5 મિનિટ તો જઈ આવે પણ હવે એ ના જ ગયો. કંઈ વાંધો નહીં, બીજી વખત આવશે. આપણે પછી આગ્રહ નહીં રાખવાનો. ના મેં આગ્રહ ના રાખ્યો, મેં કીધું તારી ઈચ્છા. સારી ઈચ્છા, પણ આ જાણવા જેવું છે. આ શું છે કે અત્યારે તો યંગસ્ટર તો બધું કમાવામાં બધું પડેલું હોય. આ વડીલો થોડા નવરા હોય તો કના હેડો ને આપણે ઘરે જઈશું. એ લોકો થોડું આવશે કે ના સારી વાત હતી, પછી ઘરમાં ટીવીમાં બતાડવાનું કે તમે આજ રોજ ચેનલમાં જોજો, બહુ મજા આવશે. તો એ શું કરે, હું જોઉં ને ત્યારે કે સત્સંગ તે બંધ કરી દે. કોણ છોકરો? હા હા, તો ધીમેથી કહે ને ભાઈ તને નથી રસ પડતો પણ મને છે ને મને આમાં આનંદ થાય છે, મારી માટે રહેવા દે, આગળ પાછળ તારી ચેનલ તું જોજે, મને મારી ચેનલ જોઈ લેવા દે. પછી આપણે આગ્રહ છોડી દો. ના ના મેં આગ્રહ છોડી જ દીધો. એવું કરાય, એડજસ્ટમેન્ટ કરતા કરતા આપણે સત્સંગ તમારી રોજ સાંભળું છું 9:30 થી તે 10:30. બરોબર, ડેઈલી સાંભળું. બરોબર છે. બધા કામ પડતા મૂકીને એ જ કામ પહેલું કરું. બરોબર છે. એ આપણને રસ લાગ્યો છે, એને રસ લાગશે ને તો પછી જીવનમાં શાંતિ. તો પછી ઘર સ્વર્ગ બની જશે. બસ એ આપણે ભાવના કરો આજથી કે બધા જ્ઞાન પામો, સત્સંગમાં આવે, અંતરાય તૂટે, એનું ફળ પછી સ્વર્ગ થશે ઘર. ભલે ભલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંકિતાબેન રૂપારેલિયા મુંબઈ, અભિનવભાઈ ત્યાગી મુંબઈ, પ્રજ્ઞાબેન નાયકર અમદાવાદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, હું અંકિતા કલ્યાણથી છું. મારો એક સવાલ હતો કે જો આપણાથી કોઈ એક પ્રકારની ભૂલ વારંવાર થાય અને તે કારણે આપણી સૌથી નજીકની વ્યક્તિને અતિશય દુઃખ પહોંચે, દુઃખ એટલે જીવલેણ દુઃખ પહોંચે, તો અને એ વ્યક્તિ આપણને કહે કે આપણે હવે આગળ નહીં વધી શકીએ, મને ખૂબ ગિલ્ટી ફીલ થાય છે. મેં એના માટે એમ પણ કીધું કે હવે મારાથી નહીં જ થાય ભૂલ આગળ, એનું ખાતરી આપું છું. પણ એ વ્યક્તિને હવે જો વિશ્વાસ ન બેસે અને આપણું જીવવાનું મુશ્કેલ થઈ જાય, ડિપ્રેશનમાં આપણે આવી જાય, તો એના માટે શું કરવાનું? ડિપ્રેશનમાં તો આવાથી કંઈ સુધર્યું નહીં ને. નહીં, એ બધું બગડ્યું હતું એ બગડ્યું, પાછું ડિપ્રેશન, આપણે નવી ગોળીઓ ખાવી પડે. એની કરતાં હવે પહેલું સ્ટેપ એ છે કે આપણે એ ભાઈને એ વ્યક્તિને બૂમ પડે છે તો આપણે પહેલાં દુઃખ થાય વ્યવહાર અથવા જે ભૂલ લાગતી હોય તો એ તમે કહો છો એમાંથી બહાર નીકળી ગયા છીએ આપણે. એક વર્ષ થઈ ગયું બહાર તો એક સ્ટેપ થયું. હવે બીજું પ્રતિક્રમણ કરો એ વ્યક્તિના, અને થોડું હપ્તાપુત્રી બેનને મળો, અહીંયા આપણા દીદી છે એ સાથે વાત કરો કે કયા પ્રોબ્લેમ આવે છે અને પછી કેવી રીતે પ્રતિક્રમણ કરવું, વિગત સમજી લો. અને ત્રીજું એ છે કે એ વ્યક્તિના આત્માને પ્રાર્થના કરો કે મારે કોઈ રાગ દ્વેષ વેરઝેર રાખવું નથી, ક્ષમતા ભાવે પૂરું કરવું છે અને હવે એક સમાધાન થાય, દુઃખ ના રહે, એમને એ કૃપા કરો. પણ જે વ્યક્તિ કે હવે આગળ વધાશે જ નહીં, પણ મારાથી એક્સેપ્ટ નથી થતું, મતલબ હું નથી. એટલે હવે આ અંદરનો રસ્તો કરીએ. ઘણા માણસને કેવું છે કે એક વખત વિશ્વાસ તૂટ્યો ને એટલે પછી ફરી સજીવન થવું, એની માટે આપણું આ પ્રતિક્રમણ કરીશું ને ખૂબ પસ્તાવા લઈને અને એના આત્માને પ્રાર્થના કરીશું તો વેલ્ડિંગ થવાના ચાન્સીસ. ત્યાં સુધી આપણે અંદરનો રસ્તો કરો, બહારથી ઉતાવળ કાપી નાખવાનો રસ્તો તો સહેલો હોય છે. હવે આપણે જોડવું છે તો ધીરજથી થોડું કામ લઈએ. અને ઘરમાં જ છે ને બધી વ્યક્તિઓ તો? ના, ઘરમાં નથી. તો આપણે આપણા ઘરે રહીને પ્રતિક્રમણને બધું કરીએ અને થોડું સમજી લઈશું. જ્ઞાન લીધું છે કે બાકી છે? નહીં, બાકી છે, કાલે લેવાનું છે. તો જ્ઞાન લીધા પછી વધારે તમે પ્રતિક્રમણ સમજીને કરી શકશો. અને આપણે પ્રાર્થના કરીએ સમાધાનપૂર્વક ઉકેલ આવે. આ બધી ભૂલચૂક તો થાય માણસને, પણ કહે ને કે જે માણસ પાછો ફરવા માગે છે ને અને પૂરી ભૂલ કરતો નથી તો ઘણા બધા સોલ્યુશન આવી જાય. એટલે આપણે ભાવના રાખીએ, સોલ્યુશન આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અભિનવભાઈ ત્યાગી मुंबई, प्रज्ञाबेन नायकर अहमदाबाद, दिलीपभाई पटेल अंकलेश्वर. जय सच्चिदानंद पूज्यश्री. हेलो, मेरा नाम अभिनव है. मैं हिंदी और इंग्लिश में क्वेश्चन पूछूंगा. हाँ जरूर. और मेरे 2 प्रश्न हैं. पहला थोड़ा वर्ल्डली रिलेटेड. हमें बचपन से सबको यही सिखाया गया है कि पहले आप 12th कर लो, लाइफ सेट हो जाएगी, फिर इंजीनियरिंग कर लो, फिर जॉब ले लो और हायर डिग्री कर लो, ज़्यादा पैसे वाली जॉब ले लो. तो मैंने सब किया, अच्छे मार्क्स लाए, इंजीनियरिंग किया, MBA किया, जॉब लिया और बेटर जॉब लिया, बट वो सेटिस्फैक्शन अंदर से नहीं आता. और ऐसा भी नहीं है कि मुझे आगे प्रोग्रेस नहीं करना है, मुझे और अच्छा प्रोग्रेस भी करना है. तो मैं ये जानना चाहता हूँ कि मैं बैलेंस कैसे ला सकता हूँ अपनी लाइफ में बिटवीन प्रोग्रेस एंड सेटिस्फैक्शन. सेटिस्फैक्शन तो क्या है कि अभी इतना प्रोग्रेस तो हुआ ही है, तो भाई अभी प्रोग्रेस के लिए सेटिस्फैक्शन किसको नहीं है? अहंकार को नहीं है. तो अहंकार क्यों है? तो उसको दूसरे का कंपैरिजन से होता है कि ये तो इतना कमाता है हमारा फ्रेंड, हमारे पास इतना ही है, और भी हो सकता है, और भी हो सकता है. मगर हमें सक्सेस मिलना या जॉब मिलना या जो भी हमें संसार व्यवहार में प्राप्ति होती है वो हमारे हाथ में है.
किसके हाथ में है? ये सच्ची हकीकत क्या है? सब सच्चा ज्ञान प्राप्त करो। तो फिर तो ये ज्ञान का रास्ता ऐसा है कि सच्ची हम जो करते हैं प्रयत्न, और कितना प्राप्त होना किसके हाथ में है, हमारा हाथ में क्या है, वो सब आप जानोगे तो आपको समाधान मिलेगा। नहीं तो ये अहंकार तो ऐसा है, बुद्धि ऐसी है कि 10 मिलेगा तो 25 मांगेगी, 25 मिला तो बोलेगा 100 चाहिए, 100 मिला तो बोलेगा 1000 चाहिए। अनलिमिटेड अनसेटिस्फेक्शन रहेगा ही उसको। तो सेटिस्फेक्शन कभी होएगा कि सच्चा ज्ञान हो गया, सच्ची समझ होगी तो समाधान मिलेगा। हाँ, ऐसा नहीं है, मैं भी एक पहले जॉब करता था, बाद में कंसल्टेंट करके बिजनेस में आया, बाद में 1 में से 3 बिजनेस, तो मेरा धंधा बढ़ा। और मुझे समाधान था कि कितना कम बढ़ा या नहीं ज़्यादा बढ़ा, तो मुझे दुख नहीं था, क्योंकि सेटिस्फेक्शन था। मुझे मेरा आत्मा का ज्ञान भी मिला था और पैसे की इनकम भी थी मेरे पास, और मेरा ओनली सक्सेस मेरा अल्टीमेट गोल नहीं था, वो बाय प्रोडक्शन में आता था का सक्सेस। तो मेरा गोल तो आत्म साक्षात्कार में आगे बढ़ने का था, और वो रास्ते पे चलने से संसार व्यवहार में सेटिस्फेक्शन तो अपने आप ही आ गया कि मेरे हिसाब का ही मुझे मिलेगा। नहीं, मैं मीडियम जैकेट पहनता हूँ और सस्ते में XXX मिलेगा, XXL, तो मैं लेना चाहिए? नहीं। हाँ, मेरा हिसाब से मुझे मिलना चाहिए, मेरी साइज़ का मुझे मिलना चाहिए। ऐसे हम जो भी काम करते मेरा हिसाब से मुझे मिलता है, उतना मिल गया तो सेटिस्फेक्शन। अभी कंपेरिजन है, मुझे और चाहिए, घर वाले को एक्सपेक्टेशंस है और होना चाहिए, और उसका यूजलेस है और वो डिस्टर्ब करता है हमें, अनसेटिस्फेक्शन रहता है, और खुद भी दुखी, सब लोग भी दुखी। और ये जो हमें सच्चा ज्ञान मिल गया तो समाधान कि नहीं, ये मेरा हिसाब का मुझे मिला है, और प्रयत्न भले रहेंगे, मगर मिला तो अच्छी बात है, नहीं मिला तो दुखी नहीं होएंगे हम। तो ज्ञान से समाधान मिलेगा, संतोष भी मिलेगा। थैंक यू पूज्य श्री। एक और क्वेश्चन था। हम जैसे सत्संग में या मैंने बहुत बार सुना भी है ऑनलाइन कि सबके अंदर भगवान है, और हम यहाँ बात करते हैं कि हम शुद्ध आत्मा भी है, तो क्या शुद्ध आत्मा और भगवान एक है? एक ही है, ज़्यादा फर्क नहीं है। शुद्ध आत्मा यानी अंतरात्मा दशा है, और वही दशा जब पूर्ण होगी तो खुद ही परमात्मा होएगा। परमात्मा એટલે एब्सोल्यूट स्टेज ऑफ प्योर सोल। और क्या नाम आपका बताया? अभिनव। मैं अभिनव हूँ। वो जब तक था, वो ज्ञान था, तो उसको जीवात्मा दशा बोलते हैं। मैं शुद्धात्मा हूँ, अंतरात्मा दशा। और धीरे धीरे सब व्यवहार का हिसाब पूरा करके एब्सोल्यूट दशा में हम आएंगे तो वही परमात्मा दशा, उसी को ही भगवान बोला जाता है। समझ में आया ना? जी, जय सच्चिदानंद। प्रज्ञाबेन नायकर अमदावाद, दिलीपभाई पटेल अंकलेश्वर, हिमांशी तालपरा ATPL। જય સચ્ચિદાનંદ, પ્રજ્ઞા અમદાવાદથી. બોલો. પહેલી વખત આવું છું, મેં હજી જ્ઞાન વિધિ નથી લીધી, અને મારો સવાલ છે, મેં હમણાં સીડી જોઈ નીરુમાની, તો નીરુમા જે એમ કહે છે કે મારે છૂટવું છે, ને અંદરથી જ્યારે એવી પ્રેરણા થાય કે હવે છૂટવું જ છે, તો આપણે છૂટી પડીએ તો આપણે ફેમિલી સાથે એટેચ હોઈએ, તો એ લોકોને આપણે અન્યાય કરી રહ્યા છે એવું ના થાય? ના, એવું નહીં થાય. આ છૂટવાનું કેવું છે, ફક્ત સમજણ જ બદલવાની છે. વર્તનમાં તો હિસાબ છે એટલું રહેવાનું જ થશે, એ જરાય નહીં ઘટે. આ શું છે કે મોહથી એટેચ થયેલા છે ને, એ મોહથી ડિસ્કનેક્ટ થઈએ છે. વ્યક્તિના વ્યવહારમાં તો ઉદાહરણો પ્રેમવાળો વ્યવહાર રહેશે. પછી એ લોકો નહીં, આ જો નાખે છે અમે 18 ફેમિલીમાં ડૉક્ટર પણ ઝઘડા. કેમ? તો કે આટલો પૈસો છે, આટલી સમજદાર વ્યક્તિ, ભણેલી ગણેલી હોશિયાર મેડિકલ ડૉક્ટરો બધા, તોય બોલો ક્લેશ થાય છે. તો કેમ? તો કે પેલું એટેચમેન્ટના રિએક્શનો આવે છે, અંદરના એટેચમેન્ટના. અને એ અંદરનું એટેચમેન્ટ જ્ઞાનથી શું છે, તમે આત્મા તરીકે રહો, પ્રજ્ઞાબેન જુદા, તમે શુદ્ધાત્મા રહો, તો પછી પ્રજ્ઞાબેનથી વ્યવહાર જે થશે ને એ પ્રેમવાળો હશે, દુઃખદાયી નહીં હોય. આ એટેચમેન્ટમાં શું એક્સપેક્ટેશન્સ હોય છે, અને એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય ને તો રિએક્શનમાં હર્ટ કરી દઈએ છીએ. અને એ પાર્ટ એટેચમેન્ટનું રિએક્શન હર્ટ થાય સામો. અને એટેચમેન્ટ ઉપાડી લીધું તો પછી પ્રેમવાળો હર્ટ નહીં થવાનું, બંધ જ થઈ ગયું હર્ટ થવાનું. એકબીજાને દુઃખ આપવાના બંધ થઈ ગયા, એકબીજાને નેગેટિવ જોવાના બંધ થઈ ગયા, તો પ્રેમવાળો વ્યવહાર. અને પ્રેમવાળો વ્યવહાર પછી આખી જિંદગી હોય ને તોય દુઃખદાયી નહીં હોય. એટલે તમે જરાય ચિંતા કરશો નહીં કે છૂટવું, અંદરથી છૂટી ગયા. હા, અંદરથી છૂટવાની વાત છે, બહારથી છૂટવાની વાત જ નથી. બહારથી તો વધારે પ્રેમવાળો વ્યવહાર કરાશે આપણાથી.
થેન્ક યુ વેરી મચ. હા. જય સચિન. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ પટેલ અંકલેશ્વર, હિમાંશી તાલપરા એટીપીએલ. હલો બોલો. હા, જય સચ્ચિદાનંદ. અંકલેશ્વરથી દિલીપ પટેલ. હા, બોલો. હા, પોતાનો ઈગો ઓગાળવા માટે શું કરવું જોઈએ? હા, પોતાનો ઈગો એટલે મારો ઈગો કોણ ઓગાળવા માગે છે? હું તો હું ઓગાળે એ ઊભો શેમાંથી થયો છે? શું નામ કહ્યું આપનું? દિલીપ પટેલ. હું દિલીપભાઈ છું માન્યું છે ને એટલે ઈગો ઊભો થઈ ગયો છે. હવે ઈગો ઓગાળવો હોય તો હું ખરેખર કોણ છું એ જ્ઞાનમાં આવો. તો કે દિલીપભાઈ તો આ દેહનું સ્વરૂપ છે, તમે નથી. તમે પોતે કોણ છો એનું જાગૃતિમાં આવીએ ને કે હું ખરેખર શુદ્ધ આત્મા છું, તો ઈગો જાતે ઓગળી ગયો હશે. એટલે એ કાલે જ્ઞાન મળશે ને તો ઈગો ઓગાળવાની જ દવા છે. અહંકાર મમતાનો ત્યાગ થાય છે, આત્મ સ્વરૂપનું ગ્રહણ થાય છે. એટલે ગ્રહણ અને ત્યાગની ઝંઝટ છૂટી જાય. ઈગો ઓગાળવા માટે આ જ્ઞાન જ રસ્તો છે. કાલે જ્ઞાન તો લેવાનું જ છે. બહુ સરસ. અને બીજો ક્વેશ્ચન હતો, મારા બાબાની બંને કિડની ફેલ છે, એના માટે આશીર્વાદ જોઈએ. ઓપરેશન કરવાનું છે અઠવાડિયામાં. હા, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ, એની મમ્મીની કિડની આપવાની છે. બરોબર છે. 1 કલાક અસીમ જે કાર કરજો, દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, સફળતાથી બધું પૂરું થાય અને થશે. દાદાને પ્રાર્થના છે, સારું થશે. જય સચિન. હા, જય સચિદાનંદ. હિમાંશી તાલપરા એટીપીએલ. કમલેશભાઈ રાજકોટ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. આપણે પ્રાતઃવિધિ, નમસ્કાર વિધિ, 9 કલમો આ વિધિઓ જ્ઞાન પહેલાં કરીએ અને જ્ઞાન લઈને પછી કરીએ તો એમાં કંઈ ફેરફાર રહે? એ તો ફેર તો પડે ને થોડો. પેલી સમજણપૂર્વક થાય. પેલું આમ થોડુંક થાય કે ભાઈ શું નામ તારું? હિમાંશી. તે હિમાંશુ પાસે કરાવે. હિમાંશુ સરસ કરો એટલે આત્માની જાગૃતિ સાથે થાય જ્ઞાન પછી. એ પેલું એકાકારપૂર્વક થાય એટલે ફાયદો મળે. પણ આ જ્ઞાનથી જાગૃતિપૂર્વક હોય તો બહુ ઊંચો ફાયદો મળે. એટલે બરાબર છે. પેલું સારી વસ્તુ છે. જ્ઞાન ના હોય, બાળકો ઘણા કરતા હોય છે, 9 કલમો કરે, ત્રિમંત્ર કરે, શુદ્ધાત્માની પ્રાર્થના કરે, 9 કલમો બધું કરતા હોય છે. પ્રાતઃવિધિની પ્રાર્થના, ચરણવિધિ સિવાય બધું કરી શકાય બાળકોથી બધાથી. અને શાંતિ પણ લાગે. અને બીજ નાખે છે ને, સારા બીજ નાખે છે, એનાથી સારું ફળ આવે. જ્ઞાન પછી જરા વધારે જાગૃતિપૂર્વક થાય બધું. પૂજ્યશ્રી, મારે કાલે જ્ઞાન લેવું છે તો લઈ. કેટલા વર્ષ બાકી છે? એટલે 16 પૂરા થવાના થોડાક દિવસો બાકી છે. 17 ક્યારે શરૂ થશે? જૂનમાં. જૂનમાં. પૂજ્યશ્રી, મારે લેવું છે. થોડા દિવસ કહેવાય કે થોડા મહિના કહેવાય? પૂજ્યશ્રી, હું રેગ્યુલર વિધિ કરીશ ને. સારું, હા, લેજે. હા, થેન્ક યુ પૂજ્યશ્રી. જય સચિદાનંદ. કમલેશભાઈ રાજકોટ, દિવ્યાબેન ચેન્નાઈ, મુરલીધરજી આગ્રા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. બોલો. મારે કોઈ ફાઇલ છે નહીં અને મેં જ્ઞાન લીધું છે 8 વખત. અને સંસારી લોકો ઉપર અશુભો આવે છે, આનંદમાં બહુ રહેવાય છે. હસવું નહીં પણ આનંદમાં રહેવું. આપણે કોઈ પર હસો ને એના આત્મા ઉપર હસ્યા બરાબર થાય. એટલે આપણા આત્મા ઉપર આવરણ ચડે પછી એ નથી કરવું આપણે. બહુ આનંદમાં પાવરફુલ રહેવાય છે. એ બરોબર છે. અને સંસારી લોકો ઉપર અશુભો આવે છે. શેને માટે? આ બધું ગાંચીની પેટ પીલાય છે એટલા માટે. ન તો હસવાનું ને કરુણા રાખવી જોઈએ. ગાંચીની પેટ પીલાય તો હવે આપણે પ્રાર્થના કરવાની, દાદા મારા જેવું સુખ બધા પામો, દુઃખોથી મુક્તિ થાય, એવું પ્રાર્થના કરવાની. હા, અને જ્ઞાનમાં બહુ રહેવાય છે. સવારમાં 4 વાગે ઉઠીને ચરણ વિધિ વાંચું છું. એ સારું છે. સારું, ચાલો. મોક્ષે લઈ જજો. જય સચ્ચિદાનંદ. બસ આ સ્ટીમરમાં પડી રહેજો, આગા પાછા ના થશો. જય સચ્ચિદાનંદ. બરોબર છે. આ મોક્ષની સ્ટીમર છે, છોડશો નહીં. ચાલો, બરોબર છે. દિવ્યાબેન ચેન્નાઈ, मुरलीधर जी आगरा, राजूभाई सिद्धपरा वडोदरा। जय सच्चिदानंद प्रभु। हाँ बोलिए। पिछले जन्म में चार्ज किए हुए अब्रह्मचर्य कर्म के कैसे जल्दी खत्म हो? विषय विकार वाले जी कौन से कर्म बोले? अब्रह्मचर्य के कर्म। विषय विकार वाले। विषय विकार वाले। हाँ तो उसको क्या है कि अभी वो तो फल तो आएगा, और फर्स्ट स्टेप ये जागृति रखनी है कि हस्बैंड वाइफ जो है बाहर किसी के साथ विचार वाणी आचार बिगड़ना नहीं चाहिए। वो तो स्ट्रांगली खूब पश्चाताप करके भी काट डालना चाहिए। मन में बिगड़ गया तो प्रतिक्रमण करो, आचार में बिगड़ गया तो रिलेशन काटना पड़ेगा। अभी रहा हस्बैंड वाइफ में, या तो
हस्बैंड वाइफ में हम डिस्टर्ब नहीं करने चाहते, जो है समाधान पूर्वक सॉल्यूशन निकालो। बाहर दृष्टि बिगड़ती है, चित्त बिगड़ जाता है, विचार बिगड़ जाते हैं, तो रोज़ रात को घर पे बैठ के आधा घंटा 1 घंटा सब सारे दिन में कहाँ दृष्टि बिगड़ गई, विचार बिगड़ गए, भाव बिगड़ गए, विकारी भाव हो गए, तो सभी व्यक्तियों के जिसके प्रति भाव बिगड़ गए उसी व्यक्ति के शुद्धात्मा के पास माफ़ी मांगना। यह शुद्धात्मा भगवान ने देह के प्रति मोह भाव से विकारी दृष्टि की माफ़ी मांगते हैं, मुझे क्षमा करो, ऐसी गलती नहीं करने की शक्ति दो, मुझे निर्विकार रहने की शक्ति दो। दादाजी की 9 कलमें हैं, उसमें 6ठी कलम भी यही बताती है, वो भी बार बार 20 बार 25 बार शक्ति मांगो। और दादाजी की 2 किताबें ब्रह्मचर्य की, रोज़ 5, 10, 15 पाना पढ़ो और समझ के पढ़ो और बाद में प्रतिक्रमण करो। सारे दिन की गलतियाँ दोष हुए तो पश्चातापपूर्वक दोष के प्रतिक्रमण करेंगे तो ग्रंथि के आवरण भी कम होंगे और जिम्मेदारी दोष की मुक्त होते जाएंगे हम। एक प्रश्न और है। हाँ। ये शरीर में इलेक्ट्रिकल बॉडी है, इसका क्या काम है? इलेक्ट्रिकल बॉडी यानी इलेक्ट्रिकल पावर सप्लाई करती है, रेस्पिरेशन, डाइजेशन, फिल्टर, सर्कुलेशन, सब सिस्टम इलेक्ट्रिसिटी बिना चलेगी नहीं। सब मशीनरी चलती तो है, तो पावर इलेक्ट्रिसिटी इलेक्ट्रिकल बॉडी से मिलता है। समझ में आया ना? ये इलेक्ट्रिक बॉडी है क्या? ओ इलेक्ट्रिकल बॉडी ये फिजिकल बॉडी है, वो कर्म चार्ज करते उसको कॉजल बॉडी बोला जाता है। और एक इलेक्ट्रिकल बॉडी है जो आत्मा की हाजिरी में इलेक्ट्रिसिटी उत्पन्न हो जाए, ऐसे जैसे सूर्य का प्रकाश फोटो सेल पे गिरा तो पावर जनरेट हो जाता है। पावर से लाइट ऑन ऑफ हो सकेगी, पावर सेविंग करो तो पंखे लाइट सब चल सकता है। तो सेल ये सोलार पावर जैसे पावर चार्ज हो सकता है तो पैनल, सोलर पैनल से इलेक्ट्रिसिटी जनरेट होती है। ऐसे जड़ तत्व ऐसा है कि आत्मा का प्रकाश जड़ तत्वों के ऊपर आया तो इलेक्ट्रिकल बॉडी उत्पन्न हो जाती है और उससे इलेक्ट्रिसिटी से सारी मशीनरी चलती है शरीर में। ये आत्मा की हाजिरी से होता है? हाजिरी से होता है, कर्तापन नहीं है उसमें आत्मा का। सूर्यनारायण को मालूम भी नहीं है। हम लोग ये हॉल है, उसके ऊपर बड़ा पैनल रखा है, सोलार पैनल, पावर जनरेट होता है उसमें सारा दिन उजाले में। तो ये सूर्यनारायण ने उनको मालूम भी नहीं है, उनको इच्छा भी नहीं है कि मेरे प्रकाश में पावर जनरेट करे। ऐसे आत्मा की हाजिरी से पावर हो जाए, पावर इलेक्ट्रिकल बॉडी हो गई है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। દિવ્યાબેન ચેન્નાઈ, રાજુભાઈ સિદ્ધપરા વડોદરા, શૈલેષભાઈ પટેલ ATPL. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્ય છે. હા. નિરૂમાને દાદા ભગવાન જ્ઞાની પુરુષનો ભેટો થયો, એમને પોતાનું સ્વ પૂરું સમર્પણ કરી દીધું અને જ્ઞાનીનો ભેટો થયો એને બધું છોડી દીધું. હવે અમે એવું શું કરીએ? અમને એવું શું નડે છે અત્યારની પરિસ્થિતિમાં કે અમે એકદમ અમને ખ્યાલ છે, પ્રત્યક્ષ જ્ઞાની છે, સામે બેઠા છે, તો પણ અમે છોડી નથી શકતા ને અમને એવી ક્યાં ભીડો છે કે અમે આ બધું. તમારે રાજુભાઈને છોડી દેવાના, રાજુભાઈથી છૂટારો ને રાજુભાઈને વેતા મૂકી દો. હિસાબ પૂરો કરતાં કરતાં હિસાબ પૂરો થતો જશે રાજુભાઈનો, બધી વ્યક્તિઓ સાથેનો, ક્ષેત્ર સાથે, સંજોગ સાથે, વ્યક્તિઓ સાથે હિસાબ પૂરો થતાં થતાં પછી છેવટે આપણે પછી નિરંતર દાદાની સેવામાં આવી જઈશું. પણ આપણે હિસાબ બાકી હોય ને તમે દોડધામ કરો તો પહેલાં દોરડાથી બાંધેલા ખેંચે આપણને. એટલે આપણે અંદરથી છૂટી જવાનું. રાજુભાઈ જુદા, તમે શુદ્ધ આત્મા જુદા. રાજુભાઈને ક્યાં, રાજુભાઈ હિસાબ પૂરા કરો અને આપણે સરપ્લસ ટાઈમ સત્સંગમાં, સેવામાં સદુપયોગ કરો. જવાબદારી ફરજો ના હિસાબ પૂરા કરતાં કરતાં અંદરથી સરપ્લસ ટાઈમમાં આ કરતા રહીશું. એક બાજુ જોઈએ છે, ઘણું બધું જોઈએ છે, એવું બધું છે અને એક બાજુ આ ચાલે છે, બે બાજુ ચાલી રહ્યું છે. શુદ્ધાત્માને જોઈએ છે કે રાજુભાઈને જોઈએ છે? રાજુભાઈ. હા, રાજુભાઈને ક્યાં જો સંજોગ મળે એટલું મળશે તમને, સંજોગ ના મળે તો ઉધામાં નહીં નાખવાના. અને કુદરતનો નિયમ છે કે તમારો બધો ભાવ પૂરો થશે. ઉધામાં નાખો તો ગુચવાશે બધું, દોરો. એટલે ધીમે ધીમે ઉકેલ લાવો ને એક પછી એક સંજોગ પાકવા દો. બસ પૂજ્યશ્રી હવે એવી કૃપા કરો કે અમે બસ જ્ઞાનીને પકડી અને આગળ દોડીએ. એ જ્ઞાનીને પકડેલા છે, દોડીએ રહ્યા છો, પણ હવે પેલા પાછલા દોરડા બધા હિસાબના હોય ને, બાબલો આમ ખેંચે, બાબલાની મમ્મી આમ ખેંચે, તો આપણા દોડવું છે
પેલું કુરકુરિયા નહીં દોરડું બાંધ્યું હોય ને 50 ફૂટનું દોરડું હોય ખીલે બાંધી રાખેલ પેલું દોડ્યા જ કરે પછી લપસ્યા કરે અરે દોડાતું નથી કે છે દોરડું 50 ફૂટના સર્કલમાં ફેરવે એને તો આપણે હિસાબ પૂરા કરવા માટે સમજી લેવાનું કે હિસાબ છે દોડવાને બદલે એ લોકોને જ લઈ આવવાના હેડો બધા સત્સંગમાં ને સેવામાં પછી ધીમે ધીમે હિસાબ પૂરા થતા જશે ને પછી હિસાબ પૂરા થાય પછી બોલે નો ઓબ્જેક્શન ગ્રીન સિગ્નલ બધા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય હવે તમે 24 કલાક જાઓ ને અમને કંઈ વાંધો ને હરકત નથી હિસાબ પૂરા કર્યા વગર ભાગશો ને બધા બૂમ કરી મૂકશે એટલે ધીમે ધીમે ઉકેલ લાવવાનો પૂજ્યશ્રી આપણું તો અક્રમ છે તો એવી કંઈક ચાવી આપી દો ને આ બાજુ એ તો મેં આ બાજુ છોડી દીધું એ અંદરની ચાવી બતાડી તમને રાજુભાઈથી છૂટી જાઓ મારે આ છોડવું છે ને મારે આ નથી ના પણ તમે રાજુભાઈથી છૂટા પડી ગયા એટલે અંદરથી મુક્ત થઈ ગયા હવે રાજુભાઈને તો વ્યવસ્થિતના હિસાબ પ્રમાણે તો ચાલવું જ પડે ને હિસાબ પૂરા થશે એટલે રાજુભાઈ મુક્ત થશે તમે પહેલાં છૂટી જાઓ અંદરથી કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી એ 100% આપણો નિશ્ચય રાજુભાઈને જે હોય વ્યવસ્થિતમાં ભલે હો ફાઇલોના સંભાવે નિકાલ કરતા જાઓ અને સરપ્લસ ટાઈમ આપણે ના કહ્યું કે સત્સંગ સેવા જાગૃતિમાં વાપરો નિરાતે બસ આશીર્વાદ આપજો પૂજ્યશ્રી જય સચિદાનંદ દિવ્યાબેન ચેન્નાઈ, શૈલેષભાઈ પટેલ ATPL, શુભમ નાગર અમદાવાદ. જય સચ્ચિદાનંદ. હા બોલો પૂજ્યશ્રી બોલો. મેં જ્ઞાન વિધિ લીધી છે જુનાગઢ. હવે એમાં 5 આજ્ઞા પાળવા પહેલા કે છે કે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી પાળવાની 5 આજ્ઞા તો એ સ્વરૂપ જ્ઞાન મતલબ સમજાતું જ્ઞાન વિધિ લીધી ને હા શું નામ તમારું કમલેશ હવે તમે ખરેખર કમલેશભાઈ કે ખરેખર શુદ્ધાત્મા શું સમજાયું શુદ્ધાત્મા તો એ જ્ઞાન વિધિમાં એ થાય છે હું શુદ્ધાત્મા છું અને હું શુદ્ધાત્મા છું એ જાગૃતિના પ્રોટેક્શન માટે 5 આજ્ઞા છે હવે જે વ્યવહાર આવે મારા ફાધર છે મારા મધર છે ફાઇલ સમજવાની સંભાવે નિકાલ કરો પેલા રાગદ્વેષથી વ્યવહાર પૂરો કરતા હતા હું જ છું મારા બાપા મારું કેમ માનતા નથી હવે ફાઇલ છે સંભાવે નિકાલ કરો વ્યવસ્થિત મોડું વહેલું થયું ના થયું કામ તો કે ના સંજોગાધીન છે કોઈનો દોષ નથી મને આમ કેમ કરે ભાઈ આ તો આને કરે છે મને નહીં હું તો શુદ્ધ આત્મા છું સમજ ગોઠો કરતા કરતા કમલેશને જે આવી પડ્યું તે જુદું રાખવાનું કમલેશને થાય છે મને નહીં હું તો શુદ્ધ આત્મા છું એટલે સ્વરૂપ જ્ઞાન એટલે કમલેશ હું જુદો અને કમલેશ જુદા એ સ્વરૂપ જ્ઞાન બરાબર. હવે 5 આજ્ઞામાં કમલેશ એ ફાઇલ 1 કહેવાય એને સંભાવે નિકાલ કરો ના ભાવતું આવે કે ભાવતું આવે સંભાવે નિકાલ કરો રાગ દ્વેષ વગર ઉકેલ લાવો વ્યવહારનો એ 5 આજ્ઞામાં રહીને હા પૂજ્યશ્રી એ તો સમજાઈ ગયો. પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. હા એ કોઈને દુઃખ પહોંચે કમલેશભાઈને કહેવાનું ધોઈ નાખો. હા બસ એ જ જોઈએ છે બસ જે કઈ દોષો થયા એ ધોવાની શક્તિ આપો. બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન ચેન્નાઈ, શુભમ નાગર અમદાવાદ. Jai Sachidanand. I have 2 questions to ask. So one is about the society's timelines that they set. Like we have to check a list of check boxes like get married by a certain age, get a job by a certain age, buy a house by a certain age. And if you don't do it, it creates a lot of pressure on the people who are not able to do it within the timeline. So are we reduced to just a box of, tick marks and check boxes? That is my first question. And my second question is, what about people who still haven't figured out what to do in their life? हिंदी समझता है ना? You can understand Hindi? Not so much. First thing, we have to decide. See, people will say you have to finish education so and so, you have to marry, you have to earn so and so money, and you have to do job and do business like that. But according to your capacity, you have to go. Don't get pressurized by people. So now I am doing sincerely to my work. First, finish your study, then start job. That is also okay. Marriage, you have to decide. Let me have my proper earning, and then I will marry. Like that, you can decide. No problem. But don't get pressurized by people. Keep free inside. No, I am finishing one by one. According to let the scientific circumstantial evidence help me, I will finish according to circumstantial evidence. Understood? Yeah. And pressure is from family member or outside people? I think general, everybody. No, general, don't worry for the general people. Father, mother, they are pressurizing, then it is different matter.
Then they convince father and mother, no, my wish is like that, I will do it like that. So do conversation with family member and get satisfied or get solution, and then do according to our capacity and our intention, our wish. Understood? Yeah. And my second question is like, I still haven't figured out what I want to do with my life. Then you came here, then first take Jnana. That is ultimate goal of the human life, self-realization. And then you came here, so tomorrow the Jnana Vidhi, take Jnana. And then you understand that whatever I have karmic account, one by one let the karmic account comes in the result, and I will finish my karmic account one by one. So now you achieved ultimate goal in the life. So don't worry now worldly goal to get married, to earn money, do job. Automatically inside scientific circumstantial evidence will you give you intuition also, and let the scientific circumstantial evidence will help you to finish your karmic account also. So that part is automatically come in your life. First thing, you are keep awareness of pure soul that you are getting tomorrow in Jnana Vidhi. That is very important, and then you follow Dada's 5 agnas, 5 principles that will help you to finish your karmic account with world and remain in the stage of pure soul also. So that will help you a lot. And we touch in satsang also. Understand? Thank you. Jai Sachidanand. Okay. Jai Sachidanand. શુભમ નાગર અમદાવાદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર, હું પહેલી વાર આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે હું કોઈ પણ ડિસિઝન લઉં તો પાછળ જઈને ક્યાં અટકી જવું તો એમ. એટલે એવું બન્યા કરે છે. ના, ભણવાનું છે, પછી નોકરી છે આગળ જઈને ક્યારે, તો અટકી જઈશ તો આ કોર્સ લઈશ તો આવશે ત્યારે અટકી. ટ્રાફિક અત્યારે બોમ્બે જવું હોય ને અહીંથી કે હું નીકળું જ નહીં કે ટ્રાફિક નડશે, એની કરતાં જવાનું બંધ રાખો, ચાલે? ટ્રાફિક તો નડે. હવે થોડા મોરચાય નીકળે કોકલા, અને કેટલા ઘેટા બકરા નહીં ટોળા નીકળે. ભેંસો નહીં ટોળું, આપણે વોન મારીએ તો ભેંસો જુએ, એટલે આગળ ખસને તો ના ખસે. તેથી કરીને આપણે ઘેર જતા રહેવું પાછું ના. એટલે થોડી વાર ઊભા રહો, ટ્રાફિક જતો રહેશે, આગળ રસ્તા મળશે. સર, પાછળ જઈને ક્યાં અટકાઈ જઈશ તો એ અટકાશે નહીં. હવે છે ને આમાં કેવું છે, આ રસ્તો એવો છે ને જગતનો, એ ચાલ્યા એટલે નીકળ્યા એટલે છૂટકો જ નથી, પૂરો જ કર્યા કરવો પડે. પૈણ્યા એટલે કે પાછું કુંવાર થવાય કઈ? એ સમજી જવાનું કે પૈણ્યા એટલે હિસાબ પૂરો કરો. બધું હિસાબ પૂરા કરવા માટે જીવન છે, એટલે એ ચિંતા કરવા જેવી નથી. એવું નક્કી કરવાનું કે ગમે તેવી મુશ્કેલી આવે તોય હું ક્ષમતા ભાવે પૂરું કરી શકું એવી મને શક્તિ આપો. અટકાવશે તો શું થશે એ ચિંતા કરવાનો અર્થ નથી. અને ક્યારે અટકાવશે ને કોણ અટકાવશે તેની કરતાં કોઈ પણ વિઘ્ન આવે તો હું ક્ષમતા ભાવે પૂરું કરી શકું. એ દાદા ભગવાન મને શક્તિ આપો, પછી તમે પહોંચી વળશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે ભાવ આરતી કરીશું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરતરુણા
बंधन छूटे, निराश्रित बंधन छूटे, आश्रित ज्ञानी थये, जय सिमंदर स्वामी। चौथी आरती स्वामीनी तीर्थंकर भावी, स्वामी तीर्थंकर भावी। स्वामी सत्ता दादा कने, स्वामी सत्ता दादा कने, भरत कल्याण करे, जय सिमंदर स्वामी। पंचमी आरती स्वामीनी केवल मोक्ष लहे, स्वामी केवल मोक्ष लहे। परम ज्योति भगवंत हूँ, परम ज्योति भगवंत हूँ, अयोगी सिद्ध पदे, जय सिमंदर स्वामी। एक समय स्वामी खोड़े जे, माथु ढाળી नमशे, स्वामी माथु ढाળી नमशे। अनन्य शरणु स्वीकारी, अनन्य शरणु स्वीकारी, मुक्ति पद ने वरे, जय सिमंदर स्वामी। एक समय स्वामी खोड़े जे, माथु ढाળી नमशे, स्वामी माथु ढाળી नमशे। अनन्य शरणु स्वीकारी, अनन्य शरणु स्वीकारी, मुक्ति पद ने वरे, जय सिमंदर स्वामी, जय सिमंदर स्वामी, जय सिमंदर स्वामी। अहो स्वामी सिमंदर हरिहंता जिनेश्वर, वर्तमाने युगकारी, अच सच देरासर। अहो दादा भगवान चौरलोकना चौनाथ, अक्रम विज्ञानी सिमंदरी एजन्सी। ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. जय दादा भगवान, दादा संगमेश्वर भगवान। आरती करी जीव टाळे, आरती करी जीव टाळे, रौद्र आर्त अपध्यान, जय दादा भगवान। प्रगट दिवो आ दादा तेरो, जग प्रकाशमान करे, दादा जग प्रकाशमान करे। जग कल्याणे प्रगट्या, जग कल्याणे प्रगट्या, अक्रम ज्ञानवता, जय दादा भगवान। पहली आरती दादानी
शरणं शरीर छताये अशरीर भावे शरीर छताये अशरीर भावे विचरे सर्वज्ञ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્મા ફરી શકે નિરલ કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરીક્ષા આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન ખાસ્યું હૃદય કમળમાં દાદા જ સ્થાપું મૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું દાદા દાદા બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું જય સચિદાનંદ આજના મહાપ્રસાદ માટેના પાસ દાદાનગરમાં આવેલ ભોજનશાળા પાસેના કાઉન્ટર પરથી મળી જશે. આવતીકાલે જે મુમુક્ષો જ્ઞાન લેવાના છે એમની માટે આ હોલમાં જ સવારે